नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 303 शल्य कोने कहे छे भेद सहित स्पष्ट करो। शल्य એટલે શૂળ, કાંટો। શરીરમાં ભોંકાયેલો કાંટો શરીરને ખૂંચે છે અને તે કાયિક ક્રિયામાં અડચણરૂપ થાય છે તથા કષ્ટદાયી થાય છે। તેવી જ રીતે મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય એમ ત્રણ પ્રકારના શલ્ય આત્માને શૂળ રૂપ ચડાવનાર છે। નિગૂઢથી લઈને પંચેન્દ્રિય સુધી દરેક જીવ મિથ્યાત્વ ભાવથી પીડિત છે। સૌથી પહેલા એ બતાવે છે કે શરીરમાં જે વાગેલો કાંટો છે તો શરીરને પીડા આપે છે। બહારનું એક જનરલ દ્રષ્ટાંત છે એ રીતે, કારણ કે તો શરીરને પીડા નહીં, એ પણ પીડા આત્માને જ આપે છે, કારણ કે શરીરને તો કોઈ પીડા થતી જ નથી। શરીર ક્યારે પણ દુઃખને ભોગવતું નથી, કારણ કે દુઃખ અને સુખને ભોગવવાનો સ્વભાવ જળમાં છે જ ને, જીવનો છે। પણ આ વાત એ બતાવે છે કે જ્યારે પણ આપણને કોઈ દુઃખ થાય છે તો એ દુઃખ આપણે કોઈ સંયોગોના કારણે થયું એમ માની લઈએ છીએ અને એટલા માટે તે સંયોગોમાં ફેરફાર કરવાનો ભાવ થાય છે। એ સંયોગો પર આરોપ મૂકીએ છીએ કે આના કારણે આવું થયું। એક ક્ષણ માટે પણ એવો વિચાર નથી આવતો કે આનાથી જુદું પણ કંઈક સ્વરૂપ હોય ને હું અસત્ય પણ હોઉં, કારણ કે પોતાને અસત્ય સ્વીકાર કરવામાં અહંકારને ઠેસ પહોંચે છે કે હું ખોટો કેમ, અને એના જ કારણે એ સ્વીકાર નથી થઈ શકતું અને એના જ કારણે હું ખોટો નહીં તો સામાવાળો ખોટો, સામાવાળો ખોટો છે તો હું સામાવાળાને બદલાવું કે ભાઈ તું આમ નહીં કર। એટલે કે પત્નીનો પ્રેમ પેલા એટલો હતો પણ હવે એ પ્રેમ ન રહ્યો તો પત્નીએ મને કેટલું દુઃખ આપ્યું કે પતિનો પ્રેમ મારા પ્રત્યે એટલો હતો ને હવે ન રહ્યો તો એ પતિએ મને કેટલું દુઃખ આપ્યું। આ પતિ બહુ ખરાબ છે, પેલા આવો નતો। પણ એ વાતને આપણે ભૂલી જઈએ છીએ કે પતિ ખરાબ છે જ નહીં, મેં વહેતા પ્રવાહને ગળે લગાડ્યો હતો। એ તો એક વહેતો પ્રવાહ હતો જે નિરંતર પલટાતો હતો। એ એક સરખો કેવી રીતે રહે? કોઈ પણ વ્યક્તિનો રાગનો ભાવ ને દ્વેષનો ભાવ એક સરખો રહે જ નહીં। એ તો પડછાયો છે, પડછાયો ક્યારેય એક સરખો ન રહે। ઝાડનો પડછાયો ને આપણે એક સરખો રાખવાની કોશિશ કરીએ ન રહે, સવાર બપોર સાંજ એ નિરંતર ઓછો વધતો થવાનો છે। તો એવી રીતે કોઈ વ્યક્તિનો જે પ્રેમ છે એ નિરંતર ઓછો વધતો થવાનો જ છે, પણ આપણે એને એકને પકડી લઈએ છીએ અને એ ઈચ્છીએ છીએ કે આ હંમેશા આવું ના આવું રહે। એ સંભવ જ નથી। એ વૃક્ષનો છાયો તો શું, એ વૃક્ષ પણ એક જેવું રહેતું નથી, એ પણ પલટાઈ જાય। એ વ્યક્તિનો પ્રેમ તો શું, વ્યક્તિ પણ એક જેવો રહેતો નથી, એ પોતે જયારે પલટાઈ જાય છે તેનો પ્રેમ પલટાયમાં મોટી વાત શું છે? પણ આપણે એ વહેતો જે પ્રવાહ છે એને પકડીએ છીએ, ભૂલ મારી છે એનો સ્વીકાર નથી કરતા કે મેં ભૂલ કરી હતી કે વહેતા પ્રવાહને પકડ્યો હતો। જે વાત કરી નદીના વહેતા પાણીના પ્રવાહમાં એક પાણીમાં બીજી વાર એ ન પડી શકાય। એ પાણીમાં જે પાણીમાં તમે પડ્યા એ પાણીમાં બીજી વાર ન પડી શકાય। જો બીજી વાર પડશો તો નવું પાણી જશે। એ વહેતો પ્રવાહ છે। હું એ જ પ્રવાહને એ પ્રવાહનો બીજી વાર અનુભવ કરવાની કોશિશ કરું, થઈ જ ન શકે। સ્વીકાર તો એ જ કરવાનો રહ્યો કે હવે જે પ્રવાહ હશે કોઈ નવો જ હશે અને પેલો તો નહીં જ હોય। એ સત્ય સ્વીકાર થયો, પણ મિથ્યાત્વના કારણે અસત્યને પકડીએ છીએ। અસત્ય એટલે આ કે જે એક જે પ્રવાહ વહેતો હતો તેમ છતાં પણ પોતે એવી ઈચ્છા કરી કે આ પ્રવાહ ન રહે, એ સ્થિર થઈ જાય। આ મિથ્યાત્વ, ઉલટી માન્યતા। મિથ્યાત્વનો સંબંધ શરીરની ક્રિયા સાથે નથી। મિથ્યાત્વનો સંબંધ
વચન સાથે પણ નથી, મિથ્યાત્વનો સંબંધ મન સાથે પણ નથી, મિથ્યાત્વનો સંબંધ શ્રદ્ધાની સાથે છે, અને શ્રદ્ધાનો સંબંધ મન વચન કાયા સાથે નથી, આત્મા સાથે છે. કાયા, વચન અને મન એ ત્રણેય બહારની વસ્તુ છે, એ બધી એ ત્રણેય પર વસ્તુ છે, અને આત્માની જે અવસ્થા છે, જે શ્રદ્ધા, એ અંદરની વસ્તુ છે. હવે હું તમને કહું કે તમે સાચું બોલો છો, ઠીક છે, તમે સાચા, તમે સુખી. સાચું બોલવાથી કોઈ સુખી નથી થતો, સાચું આચરણ પાળવાથી કોઈ સુખી નથી થતો, સાચા વિચારો કરવાથી કોઈ સુખી નથી થતો, પણ સત્ય શ્રદ્ધાથી સુખી થાય છે. અને એથી ઉલટું કે ખોટું આચરણ, ખોટા વચન અને ખોટા વિચાર, એનાથી એ દુઃખી નથી થતો, દુઃખી ઉલટી માન્યતાથી થાય છે. અને લોકમાં પણ એ જ દેખાય છે. ભલે અબોધ કોઈ હોય તો એને એ વાત ન સમજાતી હોય. એક બાળકે, ઘણા બધા એના મિત્રો હતા, એને એ ફરિયાદ કરતો હતો કે મારા પપ્પા કેવા કે જેને બીજી વાર લગ્ન કરી લીધા. મારી મમ્મી હતી જે પહેલી મમ્મી, જૂની, જે અસલી હતી, એ હજી થોડા વખત પહેલા તે જતી રહી, અને મારા પપ્પાએ આ બીજી પત્ની લઈ આવ્યા અને ઘરમાં રહી છે. તો કે તને કઈ મમ્મી વધારે સારી લાગે? કે સારી ખરાબની તો મને ખબર નથી, પણ મારી પહેલી મમ્મી હતી એ જૂઠી હતી, અને બીજી મમ્મી છે એ સાચી છે, અને પરમ સત્ય છે. કારણ કે પહેલી મમ્મી જે હતી, જયારે હું રમવા માટે બહાર જતો હતો, 8-8, 9-9 વાગી જાય રાતના, તો એ ઘરે નતો આવતો, ત્યારે મને શોધતા શોધતા આવતી, ત્યાં ગલી બલીમાં ફરતી ફરતી ને આ કહેતી, આજ તું આવ, આજ તો તને જમવાનું આપવું જ નથી. અને ઘરે આવતા તરત જ પાછું બેસી ગીજા આવે જમવાનું. પેલા કે નથી આપવું, પછી કે જૂઠું જૂઠું બોલતી હતી. અને બીજી મમ્મી છે એ તો સત્ય છે કે નથી આપવું જમવાનું, અને આપતી જ નથી. વચન તો સત્ય છે ને, બિલકુલ, પણ વચનની કોઈ મહત્તા નથી, અભિપ્રાયની મહત્તા છે. તો અહીંયા એ જ કે છે, મિથ્યાત્વનો સંબંધ ન તો શરીરની ક્રિયા સાથે છે, ન તો વચન સાથે છે, ન મન સાથે છે. એનો સંબંધ આત્માની શ્રદ્ધા સાથે છે, અને શ્રદ્ધામાં સત્યપણું પ્રગટ થવું એનું નામ સમ્યક દર્શન છે. શ્રદ્ધામાં અસત્યપણું એનું નામ મિથ્યાત્વ છે. અહીંયા સૌથી પહેલા મિથ્યાત્વનો શ્રદ્ધામાં અસત્યપણું એટલે શું? કે વસ્તુ સ્વરૂપ જેવું છે એવો સ્વીકાર ન કરવો. વસ્તુ સ્વરૂપ કેવું છે કે અનિત્ય હોય તો અનિત્યનો અનિત્ય રૂપે સ્વીકાર કરવો. જ્યારે આપણને અંદરમાં દુઃખ થાય, ખેદ કરતા પણ દુઃખ થાય કે જો તો ખરા અત્યારે આ જૈન ધર્મ મળ્યો તેમ છતાંય તે લોકો કેટલા પાપ કરે છે. ગઈકાલે તે એક પ્રવચનમાં મેં જનરલ વાત કરી હતી. મેં તું હમણાં બહાર બધે જઈને આવ્યો ને, મને તો ખરેખર તમારી બધાની એટલી મહિમા આવે છે કે તમારી પાસે આટલો પૈસો છે તેમ છતાંય તમે વિષય ભોગોમાં ન વાપરી ચલો આત્માની વાત સાંભળવાના ભાવ તો આવે છે તમને. માણસ પાસે ધન હોય તો કે લાવ વાપરો ને, બોશીના ભોગો ને ભોગવો, તમને આવા ભાવ તો આવે છે ને. એટલે એમણે કીધું કે ના, કે એ તો તમને ન હોય, કે જૈન કુળમાં જન્મ્યા હોય ને એટલે થોડોક ડર લાગે કે આ બધું નથી કરતું. પછી મેં એમને બધા લિસ્ટ આખી બતાવી દીધી, શેર બજારના કૌભાંડ ને, હીરા બજારના કૌભાંડ ને. મેં કીધું આ બધામાં પહેલો નંબર જૈનોનો જ છે. આ તમે નહીં સમજતા, કીધું કે જૈન કુળમાં જન્મ્યા એટલે પછી થોડો ડર તો લાગે. આ તો તમારો આત્મા કોઈ એ પ્રકારનો છે કે પૂર્વની સાધના કરતો કરતો, યાત્રા કરતો કરતો અહીંયા આવ્યો છે. બધા જૈન એવા નથી જૈન કુળમાં જન્મેલા, કુળ સાથેનો સંબંધ જ નથી. એટલે માન્યતાના અંદર કોઈ આપણી દ્રષ્ટિ જેવી છે કે સંયોગો સાથે જોવા વાળી દ્રષ્ટિ છે. કુળ હજી છૂટતું નથી, જાતિ છૂટતી નથી, વેશ છૂટતો નથી, બહારના રૂપરંગ છૂટતા નથી. એ રીતે એટલે સૌથી પહેલા મિથ્યાત્વ શલ્ય એટલે કે મિથ્યાત્વના કારણે જ્યારે પણ કોઈ દુઃખ થાય ત્યારે અંદરમાં એ અહેસાસ થાય કે આ દુઃખનું કારણ કોઈ બહારમાં નથી, અંદર છે. અને જ્યાં સુધી સાચું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી તો બહારમાં જ પરિવર્તન કરવાનો ભાવ આવે.
બે સગા ભાઈ, એક ભાઈ ભણેલો ગણેલો હોશિયાર અને નાનો ભાઈ અભણ. જે અભણ છે એ ખેતરમાં કામ કરે અને ભણેલો ગણેલો છે એ ગામમાં પંચાયત સંભાળે. તો નાના ભાઈને ઘણી વાર અંદરમાં એમ લાગતું કે તડકામાં મારે કામ કરવાનું, 12 કલાક પરસેવો વળે, આટલું બધું, ને મારા ભાઈને તો કઈ નહીં, બસ શાંતિથી ત્યાં ગામના ચોરા ઉપર બેસીને પંચાયત કરવાની. અને પંચાયત કરવી તો બધાને ગમે. હવે મારાથી આ સહન નથી થતું. હવે હું મારા ભાઈને આજે ઘરે જઈને કહી દઉં કે ભાઈ કાલથી તારે જે ખેતરમાં કામ કરવા આવવાનું છે અને પંચાયત હું સંભાળીશ. ઘરે ગયો ને ભાઈને વાત કરી, ભાઈ કે ઠીક છે કરજે, તું કોશિશ કરીને તારાથી જો પંચાયત સંભાળી શકાતી હોય તો તું કર, હું ખેતરમાં કામ કરીશ. ઉદાર હતો, મોટો હતો. બીજા દિવસે ખેતરમાં પહોંચી ગયો અને આ ભાઈ પંચાયતમાં. હવે પંચાયત કરવા મળે બેઠા, બધા લોકો ત્યાં બેઠેલા હતા. હવે જે પથ્થર પર બેઠો એ પથ્થર પર બેઠો ને ત્યાંથી પ્રશ્ન કર્યો એક માણસ કે અમારો આ પ્રોબ્લેમ છે, આની સાથે આ ઝઘડો થયો, જવાનું શું કરવું? બીજા એ પણ કીધું કે આને આમ કર્યું, આને આમ કર્યું. 2 મિનિટે પથ્થર ઉપર થી આમ ઊંચો નીચો થાય, ઊંચો નીચો થાય. હવે શું કરું? ક્યારે ઘરે જાવ? ઘરે ગયો અને ભાઈને કીધું કે ભાઈ આ પંચાયતનું કામ મારે કરવું નથી, હું તો ખેતરનું કામ કરીશ, તું પંચાયત સંભાળ. કેટલી પીડા ને કેટલી વેદના. ખરેખર વેદના ને પીડા કઈ હતી જ નહીં. એ સમજી બેઠો પંચાયત સંભાળવામાં વેદના ને પીડા છે, પણ જે પથ્થર પર એ બેઠો હતો એ પથ્થરની તિરાડ હતી, ત્યાં વીછી હતો. એ વીછી ડંખ મારતો હતો, જેવો આગળ ડંખ મારે અને અંદરમાં એને એમ લાગે કે અરે આ પંચાયત જ કેટલી કઠોર છે, કે આમાં તો જોને કેટલી પીડા ને વેદના છે. જો દુઃખનું સત્ય સ્વરૂપ ન સમજ્યું તો આખી જિંદગી પાછી ખેતરમાં કામ કરવું પડ્યું. એ જ રીતે, કારણ કે દુઃખ હતું એ વેચીનું, એને માની લીધું બીજાનું. જેવું વસ્તુનું સ્વરૂપ હોય એવું ન માનીને કોઈ બીજું માનવું, ઉલટું માનવું. અને સૌથી ગાઢ મિથ્યાત્વ તો એમાં પોષાય છે કે દુઃખ માન્યતાના કારણે થાય છે, એ માને છે ક્રિયાકાંડના કારણે. એટલે પરિવર્તન કરવાનો જે ભાવ આવે છે બધો ભાવ ક્રિયાકાંડમાં આવે છે. પેલા શરીરની ક્રિયામાં કઈક પલટાવ કરો. રાત્રિ ભોજન નથી કરતા, કેમ ના? રાત્રિ ભોજન કરવાથી તમારે કેવા કર્મ બંધાય. ઉપવાસ કરવો છે કારણ કે ના, એનાથી તો પુણ્ય બંધાય. પાપથી બચવા માટે અને પુણ્યમાં આવવા માટે. એ જે અંદરમાં ઉપાદેય બુદ્ધિ પડેલી છે પુણ્ય માટેની, એ પુણ્ય કરવા જેવું છે, પાપ કરવા જેવું નથી. પણ એવો અહેસાસ નથી થતો કે બંને સમયે પાપના અને પુણ્યના પરિણામો જયારે થાય છે ત્યારે સ્વભાવ પર દ્રષ્ટિ નથી, ક્ષમતા નથી. એ પરિણામોમાં તારતમ્યતા છે, ઉતાર ચઢાવ છે. એ શુભરાગ પણ નિરંતર એક સરખો ક્યાં છે? અશુભ તો છોડો. ભગવાનની ભક્તિનો ભાવ આવે છે, પૂજા કરવાનો ભાવ આવે છે. ક્યારેક એવો ભાવ આવી જાય કે 2 પૂજા 4 પૂજા એક સાથે કરી નાખીએ અને એમ લાગે ક્યારેક કે ચાલો દર્શન કરીને નીકળી જાઓ. એમાં પણ એક સરખા ભાવ નથી રહેતા, કારણ કે એ ભાવ મારું સ્વરૂપ જ નથી. એમાં મારું કરવા પણ ચાલતું જ નથી. જો ચાલતું હોત તો હજી કોશિશ કરે કે ના ભાઈ થોડા વધારે ભાવ આવી જાય. અને જો કદાચ તમને એવું લાગતું હોય કે આવા ભાવ આવવા જોઈતા હતા ને આવી ગયા તો મારા કારણે જ આવ્યા છે, તો એ સમયે એટલી જાગૃતિ તો રાખવી કે બસ આ માન્યતાનું નામ મિથ્યા છે. મારી ઈચ્છા છે પૂજા કરવી જોઈએ અને પૂજા કરવાના ભાવ આવ્યા. શ્રદ્ધામાં એમ છે પૂજા ઉપાદેય છે અને પૂજાના ભાવ આવ્યા અને એમ માન્યું કે જો ઠીક છે, બરાબર છે, મેં ભાવને ઉપાદેય માન્યો તો આ ભાવ આવ્યા ને. તમે અભ્યાસ કરો તમને આવશે, કેમ નથી આવતા? તમે કોશિશ કરો, આવશે. એમ કઈ નહીં, ભાવમાં કરતા પણ પોષ્યું કે આ ભાવનો કરનારો હું જ છે. એ વિચાર કેમ આપણને એમ કે આ વિચાર ભાવ કરીને પણ શું લાભ છે? પણ એ આપણા હાથમાં નથી, બિલકુલ આપણા હાથમાં નથી. એટલી જાગૃતિ રહી કે આ ભાવ મારું સ્વરૂપ નથી, એ પુરુષાર્થ છે. કરવા ને ન કરવા બંને ભેદ જ્ઞાન એ પુરુષાર્થ છે. પુરુષાર્થ આપણા હાથમાં છે. એ જ સમય હવે કયા પ્રકારના વિકલ્પો, કેવા પ્રકારના વિકલ્પો,
ઇન્ડોનેશિયામાં હું પ્રવચન સાંભળતા સાંભળતા આત્મા મારી પાસે હતું, પેલું આઈપોડ હતું, અને સાંભળતા સાંભળતા જતો હતો રસ્તા પર. તો સાંભળતા જતો હતો ત્યાં જ કોઈ પાછળથી બાઇક વાળો આવે ખેંચી લઈ હાથમાં હતું. એ સમયે તરત તમને એમ લાગશે કે આવો ફની વિચાર, પણ એ સમયે વિચાર આવ્યો, અરે યાર તને ગુજરાતી તો આવડતું નથી, તું કેવી રીતે સાંભળી તા? હવે તમે કહો કે હું સાંભળતો, તને તો ગુજરાતી આવડતું નથી, તું કેવી રીતે સાંભળી સાંભળે? એ વિચાર, એ વિકલ્પ એ સમયે આવ્યો. ગયું તો કેમ ગયું, કેમ લઈ ગયો, અરે બાપ નહીં. એ પ્રવચન જે સાંભળવું જે લિંક રહે છે કે તને નથી આવડતું ગુજરાતી, તું કેમ સાંભળી? પહેલો વિચાર આ. હવે આ વિચાર કરવાની શું જરૂર હતી? આ વિકલ્પમાં શું કામ પડવું? જાગૃત એ જ રહેવી જોઈએ કે હું ભગવાન આત્મા છું. પણ એ ઉદય છે. કોઈ વસ્તુ જે છે એ આવે છે અને વસ્તુ જાય છે, એ તો ઉદય છે. પણ એ સંબંધી જે વિકલ્પો થાય છે, ભાવો થાય છે, એ પણ ઉદય છે. એમાં પણ હું ક્યાંય નથી. અને એની નજીક જઈને જયારે તમે જાઓ ત્યારે તમને ખબર પડે હવે આમાંય કંઈ કરવાનું રહેતું નથી. ત્યારે કરતાપણાનો બોજો ઉતરી જાય છે, ત્યારે સુખ પ્રગટ થાય છે. નહીં તો એની પણ ચિંતા રહી કે હવે આ ક્રિયા તો મારે ચલો કરવાની રહી નહીં, પણ ભાવોમાં તો મારે દરેક પળે જાગૃતિ રાખવી ને કે આ ભાવ નથી કરવા, આ ભાવ કરવા છે, આ ભાવ અત્યારે નથી કરવા, પછી કરવા છે, આ ભાવ તો અત્યારે જ કરવા જેવા છે. જ્યારે એટલું પરપણું, એટલું જુદાપણું, પારકાપણું લાગે છે ત્યારે પછી એમાં કોઈ ફેરફાર કરવાનો ભાવ નથી આવતો કે આમાં પણ હું કંઈક કરું. અને જો હજુ પણ એ વિકલ્પ આવતા હોય ને, વિકલ્પોમાં ફેરફાર કરવાના વિકલ્પો, તો એ સ્થિતિને સમજવી કે હજુ આ મિથ્યાત્વ એટલું ગાઢ છે, આટલું મિથ્યાત્વનું સૂક્ષ્મ સ્વરૂપ છે. સંયોગો તો ઠીક છે કે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર મારા છે, મારા, એ મિથ્યાત્વ તો ઠીક. એટલે તો જે ખબર પડે છે કે ચલો આ તો બધાએ મરવાનું છે, બધાએ છોડવાનું છે, બધું જવાનું છે. પણ આ વિકલ્પો સાથેનું જે જોડાણ, એ વિકલ્પો સાથેનું જોડાણ છે, એ વિકલ્પોનો રસ લેતું હોય છે. ત્યાં અંદરમાં જે આનંદ પણ માન્યો છે ને, તમને એટલી શાંતિ લાગી કે ના આ વિકલ્પ ખરેખર નથી કરવા એવો જયારે તમને ભાવ આવે ત્યારે પણ તમને અંદરમાં એક હળવાશ લાગશે. મારે કોઈ ખોટું પાપ નથી કરવું, ત્યારે તમને હળવાશ લાગશે કે આવી ભાવના તો ભાવી ને. મારે કોઈ ખોટું કામ નથી કરવું, મારે ખોટા માર્ગ પર નથી ચાલવું, મારે પાપથી બચવું. ખાલી કહેવા માટે નહીં, અંદરથી ભાવથી તમને આ વિકલ્પ થયા. પણ એ જે શાંતિ લાગી છે એ વિકલ્પની શાંતિ છે, એ અતિન્દ્રિય સુખ નથી. એટલા માટે નથી કારણ કે આ પણ એક વિકલ્પ જ હતો. કેવો વિકલ્પ? કે મારે હવે ખોટા વિકલ્પો નથી કરવા. એ વિકલ્પની શાંતિ, એ વિકલ્પની શાંતિ. આ વાત એટલે સમજવી જરૂરી છે કારણ કે મિથ્યાત્વ કેવી જગ્યાએ આપણે પુષ્ટ કરી દઈએ છીએ અને માની લઈએ છીએ એમ કે આમાં તો મિથ્યાત્વ ક્યાં આવ્યું. એ ભાવના કરવી એટલે પછી તમે કરનારા છો. કઈ ભાવના કરવી? ત્યારે તો એ જ છે કે એ સ્વરૂપ જે છે એને તમે અંદરમાં તત્વ વિચારના બળ પર જયારે તમે એને સ્વભાવથી ભિન્ન જાણ્યું ત્યારે એના માટે એ વિકલ્પ પછી ન આવે કે હવે આમાં મારે કઈ ટ્રીટમેન્ટ કરવાની રહી. ત્યારે સીધો તે જ્ઞાયક આ જે જાણપણું જે છે, જાણપણું એ ત્યારે તો એ જ્ઞેયોને જાણવાના કાળે પણ જ્ઞાન જયારે જણાય છે અને એ જ્ઞાન જ જણાય છે તો એના કારણે તો હવે રાગ દ્વેષ થતા નથી. આ સમયની પર્યાયમાં મનો જ્ઞાન જણાયું, આ જ્ઞેય ન જણાયું, આ સમયની પર્યાયમાં જ્ઞાન જણાયું, આ જ્ઞેય ન જણાયું, આ સમયની પર્યાયમાં જ્ઞાન જણાયું, આ જ્ઞેય ન જણાયું. એવી રીતે ક્રમ કરતા જ્ઞેય ન જણાઈને આ બધું જ્ઞાન પોતાનું સ્વરૂપ જ જયારે દરેક સમયે ક્ષણે અનુભવાય, એ જે અનુભવાતું સ્વરૂપ છે કે હવે રાગ કોના ઉપર કરે ને કોના ઉપર દ્વેષ કરે, કારણ કે બધું જ જ્ઞાન છે. બધી જ અનુભૂતિ જે થઈ રહી છે જ્ઞાનની જ અનુભૂતિ છે, જ્ઞાન માત્રની અનુભૂતિ થઈ રહી છે. ત્યાં એમાં હવે રાગ માટે કઈ રહેતું નથી, દ્વેષ માટે પણ કઈ રહેતું નથી કે કોના ઉપર રાગ કરો કોના પર દ્વેષ કરો. એટલે આ વાત ખાસ બતાવી કે આંખ ખુલી હશે
જ્ઞાનીની આંખ બંધ નહીં, આંખ ખુલી હશે પણ અનુભૂતિ જ્ઞાનની હશે. કાન ખુલ્લા હશે, અનુભૂતિ જ્ઞાનની હશે. એમ નહીં કે આંખ બંધ કરી દીધી, કાન બંધ કરી દીધા. પણ એ જ્ઞાનની અનુભૂતિ કયા બળ ઉપર થતી હશે? એક જ બળ પર કે આ જે બધા જ્ઞેયો છે આ વહેતો પ્રવાહ છે અને આ સ્થિર ટકી રહેતો નિત્ય ધ્રુવ ન્યાય. એ અહીંની સ્થિરતા ને અહીંની અનિત્યતા, અસ્થિરતા, જ્ઞેયોની અનિત્યતા ને જ્ઞાનની નિત્યતા, એના બળ પર જ્ઞેયોને જાણવાના કાળે પણ અનુભૂતિ જ્ઞાનની થાય છે, જ્ઞેયોની નહીં. જીવનનો રસ છૂટી જાય છે. પછી આ ખરાબ છે કે સારું છે, કારણ કે જાણે છે વહેતો પ્રવાહ છે. હવે આ ઘી મારા જ્ઞાનમાં કેમ જણાયું? અરે કેમ જણાયું શું? એ વહેતો પ્રવાહ છે, વહેતો પ્રવાહ છે. એટલે જયારે પણ આપણે કોઈ કહીએ ને કે આ કામ તમારે તકલીફ છે, તમને કઈ વાંધો નહીં, બધું થઈ જશે, સોલ્વ. સમય આવતા બધું થઈ જશે. કોઈનું મૃત્યુ થાય, દુઃખ થાય, કઈ વાંધો નહીં, 6 મહિને 12 મહિને બધું ભૂલાઈ જશે. સમય બધું ભરી દે છે, જખમ બધા જે લાગ્યા હોય સમયની બધું એ કેમ ભરાઈ જાય છે? કારણ કે સમયની વાત જ વહેતો પ્રવાહ છે. એ તો વહેતો પ્રવાહ છે. વહેતા પ્રવાહમાં ક્યારે એક સરખું હોય જ નહીં, નવું નવું જોઈએ. એટલે જયારે તમને કોઈના ઉપર ક્રોધ આવે અને એમ લાગે કે મારે આનું શું કરવું, આમ શું કરવું, આમ શું કરવું, ત્યારે તમે એટલી જાગૃતિ રાખો ને, આ વહેતો પ્રવાહ છે. આ ક્રોધનો ભાવ પણ વહેતો પ્રવાહ છે. તમારે જો કરવું હોય તો એ સમયે કરવું હોય તો કરી શકશો, વ્યક્ત બારમાં, પછી નહીં થઈ શકે. હા, એક વ્યક્તિને તકલીફ રહે કે મને આના ઉપર એટલો ક્રોધ છે કે મારે આને ઠીક કરવો જ છે, મારે એના ઉપર નોટિસ મોકલવી છે, વકીલ રાખવો છે, કોર્ટમાં કેસ કરવો છે, એટલું બધું ક્રોધ. અને વકીલને કીધું કે મારે આના ઉપર કેસ કરવો છે, આને આવું લખવું છે. વકીલ કે જે લખવું હોય બધું લખી નાખો, આપણે બરાબર કરીને ઠીક કરી દઈએ. બધું લખી નાખ્યું. તો છેલ્લે પૂછ્યું કે એનું એડ્રેસ ક્યાં છે? તો કે આ એડ્રેસ આપો. એડ્રેસ આપો કે તમે અત્યારે તો હમણાં અમારે રજા ચાલે છે કે તમે અઠવાડિયા પછી આવજો, પછી આપણે આ કાગળ એમને મોકલાવી દઈશું, નોટિસ મોકલાવી દઈશું. અઠવાડિયા પછી આવ્યા ભાઈ બીજી વાર, વકીલે એને આપ્યું કે લો આ એકવાર વાંચી લો, મોકલાવવું છે ને આ બધું. અને જયારે વાંચ્યું, આવું બધું મેં લખ્યું હતું અઠવાડિયા પહેલા, આવું તો નથી મોકલાવું કે. જો કરું એ સમયે કરવું હોત તો થઈ જાત, એ સમયે કરવું હોત તો થઈ જાત. પછી નથી થતો, પછી ના. જો ક્રોધ જેવો ક્રોધ પણ પછી નથી થતો, ત્યારે જ થઈ શકે છે, તો ધર્મ પછી ક્યાં થવાનો હશે? એ વાત સમજવાની છે કે હું પછી કરીશ. અરે ભાવ આવ્યો છે તો કરી લો, એ વાત છે. કારણ કે જે ક્ષણે આ ભાવ આવ્યો એ થઈ ગયું. હું કહું કે ના પછી કરવું છે, અઠવાડિયાનું શું, આમાં તો એક ક્ષણ પણ જો પોસ્ટપોન કર્યું તો નહીં. હા, બીજાના વિકલ્પ ના માટે પરિવર્તન કરવાના વિકલ્પ, પોતાના વિકલ્પમાં પરિવર્તન કરવાના વિકલ્પ, આ વિકલ્પોમાં ફેરફાર કરવાના જે વિકલ્પ, ક્યારેક એ પણ આવી જાય. પણ આમાં અત્યારે એક જ વાત સમજવાની છે, જાગૃતિ. આ મિથ્યાત્વ છે. એટલો તો વિચાર આવે કે આ મિથ્યાત્વ ભાવથી આ મનાઈ રહ્યું છે, વસ્તુ સ્વરૂપ આમ નથી. કદાચ અત્યારે એવું મનાવી જતું, જાગૃતિ ન રહેતી હોય કે જો મેં આના માટે આવા સારા ભાવ કર્યા, મેં આના માટે આ, ત્યારે કહ્યું કે આ બધું મિથ્યાત્વ છે. મિથ્યાત્વને પેલા મિથ્યાત્વ રૂપે સ્વીકારે તો ખરું. અત્યારે તો એ મિથ્યાત્વ લાગતું જ નથી, અત્યારે તેમ જ લાગે છે કે આ બધું બરાબર છે. નહીં કરે. અને દૂર કરવાનો પ્રયત્ન એનું નામ જ છે કે આ સ્વીકાર કરતા તે ક્યાં એકત્વ ન રહ્યું, એનું નામ પુરુષાર્થ. મિથ્યાત્વને કાંટો કીધો અને એ કાંટો છે. આ બધા જ શૈલે એને કાંટો કીધો. પેલા તો કાંટો છે, હું પોતે આવો છું એક સ્વીકાર કરે.
પોતાનામાં ભૂલ છે, ક્રોધમાન માયાલોભના ભાવ છે, આ બધા કાંટા જ અંદર પડેલા છે, પણ અહંકારના કારણે એ સ્વીકાર નથી થતો. બાવળમાં કાંટા છે, પણ બાવળ એ સ્વીકાર નથી કરતું કે મારામાં કાંટા, આ દોષ છે, એ દોષનો સ્વીકાર નથી થતો. એ વિચાર પણ ન કરે કે આ કાંટા જે મારામાંથી નીકળ્યા, મારામાંથી તો નીકળ્યા છે, નીકળ્યા ક્યાંથી? પણ અહંકાર છે એના બાવળમાં. એમ નહીં કે મેં આવા કાંટા ઉત્પન્ન કર્યા છે, મારામાંથી આવા કાંટા નીકળ્યા છે, હું કાંટા વાળો છું. એ કે છે અરે ભલે ને કાંટા નીકળ્યા, પણ તોય તે ઊંટ બકરી એ બધાને ખાવાના કામમાં તો આવે છે. બિચારા કેટલા જીવોનું કામ થાય છે. અહંકારના કારણે કોઈ એવી યુક્તિ તર્ક શોધીને એ કાંટાને તો સ્વીકાર ન કર્યા, પણ કઈક રીતે ચલો આટલું તો સારું કામ થાય છે, આપણે એ જ કામ કરીએ છીએ. ક્રોધ કરી દીધો, છોકરા ઉપર એટલો ગુસ્સો કર્યો, સતત એ છોકરાનું ભવિષ્ય સુધારવા માટે કર્યો છે. એમાં અમારે તો કરવો નતો, પણ એ બીજાના સારા માટે કરવો પડે તો કરી દે. સતત બીજાના ઉપર ઉપકાર કરવા માટે મેં આ ક્રોધ કર્યો, પણ ક્રોધ એ મારામાં કાંટો છે ને ઉત્પન્ન થયો છે, એનો સ્વીકાર કેમ નથી થતો? પેલા અહંકારના કારણે નથી થતો કે મારામાં પણ આ કાંટો છે, મારામાંથી ઉત્પન્ન થયો છે. તરત બીજાનું એમ કરીને પોતાનો બચાવ કરી લે છે કે બીજાનું ભલું કરવા માટે કર્યો છે. રસ પરમાં છે, સ્વમાં નથી. એટલે આ વિકલ્પોમાં રસ છે. વિકલ્પ તો પર છે. કેવા વિકલ્પ કરવા? હવે શું કરવું? તો પ્રશ્ન છેલ્લે એ જ પૂછો, હવે શું કરવું? કરવાનો પ્રશ્ન પૂછો એટલે બસ કર્મમાં જ રસ છે, અકર્તામાં રસ નથી. છેલ્લે તો એ જ બધા, આ બધું વ્યાખ્યાન પૂરું થયા પછી છેલ્લો પ્રશ્ન, તો હવે તમે બતાવો હવે અમારે શું કરવું? તું બસ આજ તો ભૂલ છે. પરમાં રસ છે ને અને સ્વમાં રસ નથી, એ જ મિથ્યાત્વ. પરની રુચિ, વિકલ્પની રુચિ, સંયોગી ભાવની રુચિ, સંયોગોની રુચિ, અને એમાં પણ બહુ દૂર દૂરમાં નહીં, જે તમારાથી નજીકમાં છે ને એની સાથે, કે તમારો પાડોશી છે કે તમારો મિત્ર છે કે તમારો શત્રુ છે, કે એ બધામાં જે ઊંડી રુચિ જે પડેલી છે, જે પદાર્થો, જે જ્ઞેયો આપણા જ્ઞાનમાં જણાયા હોય, એ જ્ઞેયોમાં આપણી તન્મયતા એટલી હોય છે. તમે વિચાર કરો, આજથી 20 વર્ષ પહેલા તમારા ઘરમાં એક ખુરશી હતી, એ ખુરશીમાં તમને અત્યારે કેટલો રાગ ને કેટલો દ્વેષ ને કેટલા વિકલ્પો થાય છે, કઈ નહીં, તમને યાદ નથી આવતું. હતી ક્યારેક યાદ કરવાની કોશિશ કરો, તમને એમ લાગે કે હા હતી, પણ કઈ ભાવ નથી. જે વર્તમાનમાં જ્ઞાનની અંદર જ્ઞેય રૂપે જણાય છે ને પદાર્થો, એ પદાર્થો જેમાં વધારે સંપર્કમાં આવે છે, એના સંબંધિત વિકલ્પોની જાળો ઉભી થાય છે. રસ એમાં છે. નારકીને પૂછો કે તને કેટલા વિષય ભોગવો, વિષય ભોગવો ત્યાં છે જ નહીં, તો તને હવે શું છે, તું કઈ પીડામાં પીડિત છે? એ વિકલ્પોની જે સંબંધી જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, તે સંબંધી જ્ઞેયોમાં તન્મયતા. એટલા માટે મોક્ષ માર્ગ સરળ થઈ ગયો કે હવે આ જે જ્ઞેયોમાં આટલામાં જ્યાં આપણે ફસાયા છીએ, એમાંથી જ બહાર નીકળવાનું રહ્યું. બાકી બહારમાં તો કોઈ આપણને ભટકાવતું નથી. લોક તો ઘણો વિશાળ છે, પણ આખો લોક આપણને ક્યાં રાગદ્વેષનું કારણ બને છે? લોકમાં તો ઘણું બધું છે. અમને ગુરુજી કહેતા તમારો મોક્ષ કહેવાય અટક્યો છે ને, તે અહીંના કઈ 10-15 જણા કોઈ એવા છે, બસ આ બધામાં જ અટક્યો છે, બાકી કોઈ આખી દુનિયાથી નથી અટક્યો. કે તમારું સર્કલ જે છે એમાં તમે ક્યાં કેટલી તન્મયતા ને સવારથી રાત સુધી એના જ વિકલ્પોમાં મેજોરિટી તમે વિચાર કરશો તો આ મિત્રના, આ પત્નીના, આ છોકરાના, આ ઘરના, આવા વિકલ્પોમાં જ ક્યાંક અટકેલા છે. બીજા બધા દૂરનું તમને ક્યાં રસ છે? અમેરિકામાં શું થઈ રહ્યું છે ક્યાં રસ? એક પતિએ પોતાની પત્નીને ફોન કરીને કીધું કે આપણા પાડોશી છે ને, એ પાડોશી ની પત્ની કોઈ પારકા પુરુષ સાથે ભાગી ગઈ. તો ફોન કરીને ઘરે સમાચાર આપ્યા કે આપણા પાડોશીની પત્ની કોઈ પારકા પુરુષ સાથે ભાગી ગઈ. આની પત્નીને રસ આવી ગયો સાંભળવામાં. અચ્છા, કોની જોડે ભાગી ગઈ? ક્યારે ભાગી ગઈ?
શું થયું હતું, કેવી રીતે થયું હતું, બધું પેલા પતિએ વર્ણન કર્યું ફોનમાં. એક કામ કરતી, હજી થોડું વધારે મને જોડી કારવીને બધું શું મીઠું મરચું ભોગરાવીને કઈક વધારે બતાવો, મને થોડું વધારે બતાવો, જે થયું એનાથી વધારે બતાવો. પછી કે વધારે એનાથી શું બતાવવું, થયું એનાથી 3 ગણું વધારે બતાવી ચુક્યો છું, મને રસ એમાં જ છે. તારી જેમ અમેરિકામાં અને લંડનમાં શું થયેલું મને કોઈ રસ નથી. આ સર્કલ જે જ્ઞેયો મારા જ્ઞાનમાં જણાય છે એમાં એવી તન્મયતા જે થઈ ગયેલી છે, એટલે જો એ સ્વરૂપ ખાલી એટલું સમજાઈ જાય ને, આખું જગત સમજાય જાય. આ મિત્રએ મારી સાથે આમ કર્યું, આ મિત્ર એમ નહીં, આ જગતનું સ્વરૂપ આવું છે. એ એકથી બધાનો બોધ લે છે, અને એ એકમાંથી પણ છૂટાતું નથી, કારણ કે એ પોતાના સંસ્કાર એટલા ગાઢ થઈ ગયા છે, એ સંબંધી બહાર નથી નીકળી શકતો. મિથ્યાત્વનો કાંટો, શલ્ય એટલે શૂળ કાંટો, શરીરમાં ભોકાયેલો કાંટો શરીરને ખૂંચે છે અને તે કાયિક ક્રિયામાં અડચણરૂપ થાય છે તથા કષ્ટદાયી થાય છે. આ શલ્યનું પ્રકરણ અત્યારે એટલા માટે લીધું કારણ કે 301 અને 302 માં મિથ્યાત્વની જ વાત આવી હતી, એટલે આ બતાવ્યું કે મિથ્યાત્વથી મોટું બીજું કોઈ પાપ નથી, કારણ કે આ બીજા કોઈને દેખાતું નથી, એટલે છૂટવું અઘરું પડે છે. કોઈ બહારમાં કોઈ પાપ કરતું હોય તો દેખાય, તો કોઈ કે આ ન કર, આમ ન કર, એ બહારમાં દેખાય છે ને, બુદ્ધિ ગમ્ય છે ને, એ અંતરમાં છે, એ દેખાતું નથી, એટલા માટે એનો સ્વીકાર નથી થઈ શકતો. ખોટી માન્યતા. તેવી જ રીતે મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય એમ 3 પ્રકારના શલ્ય આત્માને શૂળરૂપ છે. એ આત્માના શુદ્ધ સ્વરૂપને વેદનારા અને આત્મક્રિયામાં અડચણ કરનાર શલ્ય શૂળ કાંટા છે, જેના કારણે જયારે કાંટો વાગે ત્યારે બીજું ઘણું બધું હોય. જે સમયે કાંટો વાગે છે એ સમયે બહારમાં ઘણા બધા અનુકૂળ સંયોગો આપણને મળેલા હોય, પકવાન પણ ખાવા માટે ત્યાં મૂકેલા હોય, એવી સરસ સરસ વસ્તુઓ, સોનું ચાંદી બધું આવે, પણ એ જે કાંટો જે ખૂંચેલો છે એ સમયે આ કઈ આનંદ નથી આવતો, કાંટો જ દેખાય. આ મિથ્યાત્વના કારણે આ આનંદ લેવો તો એ નથી લઈ શકતો ને, જેમ કાંટો વાગ્યો. મિથ્યાત્વના કારણે અનંત શક્તિશાળી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અહીંયા હોવા છતાં પણ એનો આનંદ નથી લઈ શકતો. ક્યાં ઉલટું છે, નથી લઈ. એ કાંટો જે ખૂંચે છે એને એ કાંટો ખૂંચે છે, એ વિકલ્પનું કારણ બને. હોવું ઘણું બધું હોય, પણ જે વસ્તુ જ્ઞાનમાં જણાય એ વસ્તુ સંબંધી વિકલ્પ. ભગવાનના દર્શન કરવા જતી વખતે એમ કહે ને કે ભગવાન મોઢું ચોખ્ખું કરીને જાઓ, મોઢામાં કઈ રાખો ને, એટલા માટે, કારણ કે તમને એ મોઢામાં કઈ હશે એ મોઢું ગંદુ છે એના માટે નહીં, કારણ કે મોઢું ચોખ્ખું કરો, મોઢું તો ક્યારે ચોખ્ખું થતું જ નથી, મોઢું તો હંમેશા ગંદુ જ હોય. અશુચિ ભાવનામાં તો વર્ણન કર્યું છે, તો બસ હંમેશા અપવિત્ર ને અશુચિમય જ છે. એ ચોખ્ખું થાય કેવી રીતે? તો એ ચોખ્ખું કરવાનો ઉપદેશ શું કામ આપ્યો? આના કારણે, ઉપયોગના કારણે, આ વિકલ્પના કારણે, કે ઉપયોગ તમારો એમાં જાય જે ખાતા હોય એમાં, અને ભગવાનમાંથી ઉપયોગ હટીને ત્યાં જાય, બસ આના કારણે કે આ મોઢામાં કઈ નહીં ખાવ, ચોખ્ખું કરીને જાઓ. કોથમરી હશે તો કોથમીરનો જે થોડું ફસાયું છે દાંતમાં, તો એ તમારા વિકલ્પનું કારણ બનશે. વિકલ્પનું કારણ બનશે તો એમાં એટલે ચોખ્ખું કરીને જાઓ. પેટમાં પડેલી કોથમરી હશે, 200 ગ્રામ પડેલી હશે, એ વિકલ્પનું કારણ નથી બનતી, એમાં કોઈ દોષ નથી. મોઢામાં ન જોઈએ, અટેન્શન તમારું ડાયવર્ટ ત્યાં થાય છે, અહીંયા નથી થતું. હવે એટલે એ ક્યાં ઉપચાર કરવાનો છે આપણે, કે જે જ્ઞેયોમાં આપણો ઉપયોગ જઈને ભમે છે તે જ્ઞેયો સંબંધી સ્વરૂપ સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરીને
અને અંતરમાં મિથ્યાત્વના ગાઢ સંસ્કાર જે છે એ જ પ્રયત્ન કરશે કે તમે પાછા આમાં ખેંચાઈ જાઓ. એ શ્રદ્ધા હશે. અને આ જે ચાલે છે ને અત્યારે, આ શું ચાલે છે? આ વિચાર ચાલે છે. વિચાર અને શ્રદ્ધા વચ્ચે આ જ કોમ્પિટિશન થાય છે. તમે અત્યારે સાંભળો છો, અંદર વિચાર કરો છો આત્મામાં સુખ છે, શ્રદ્ધા કે ભોગોમાં સુખ છે, તોય તમે વિચાર કરો છો સુખ તો આત્મામાં છે, શ્રદ્ધા એમ કહે છે સુખ તો ભોગોમાં છે. અને છેલ્લે વિચારોનું ચાલતું નથી, શ્રદ્ધા જીતે છે. અને જો આવું થતું હોય તો પછી ક્યારે શ્રદ્ધા સાચી થાય જ નહીં ને, કે થઈ શકે. જ્યારે મિથ્યાત્વનો મંદ ઉદય ચાલતો હોય અને જ્યારે તત્વ વિચાર ગાઢ રૂપે થતો હોય ત્યારે પછી એ શ્રદ્ધા તૂટી જાય ને આ સમ્યકરૂપ પરિણમન થઈ જાય. આ પલડું ભારી હોય. હા, પલટું જયારે ભારી હોય ત્યારે તત્વ વિચારનું. તો કોને સમજવો મિથ્યાત્વનો મંદ ઉદય? મિથ્યાત્વનો મંદ ઉદય એને સમજવું કે જ્યારે તત્વ વિચાર કરતા હોઈએ ત્યારે એ બળ એટલું ખેંચીને એમાં ન લઈ જાય, ખોટા તર્ક યુક્તિ ને એવા વિકલ્પો ન થાય કે જે આ તત્વ વિચાર કરવામાં એને બાધકરૂપ બને. એક જ વસ્તુ એને સમજવું નથી, જેનું પરિભ્રમણ વધારે છે, જેનું મિથ્યાત્વ ગાઢ થવાનું છે, એને આ વાત સાંભળવા મળશે. એક વિદ્યાર્થીને આ વાત મેં બતાવી કે ભાઈ તમે આ વિષયના ભોગો ભોગવો છો, આ તમે સ્ત્રીને ભોગવો છો, પુરુષને ભોગવો, આ બધું માંસનો પિંડ છે. અશુચિ ભાવનું વર્ણન કર્યું, માંસ, લોહી, આ બધું અંદર ભરેલું કેવું કેવું પડ્યું છે, અંદર કેવા અપવિત્ર પદાર્થો છે તમે જોયા? પણ કે એને મને પાછો જવાબ શું આપે છે, એનાથી આપણે શું લાગે વળગે કે આપણે કઈ ઉપરથી જ મતલબ છે ને. કે હવે સમજાવવાનો મારો આશય કેટલો ઊંડો હતો, પણ એને આખું એવી રીતે લઈ લીધું કે આપણે એનાથી શું લાગે વળગે, કે સ્પષ્ટ તો ઉપરથી જ કરવાનું હોય ને કે પતિ ગયું. જેનું મિથ્યાત્વ હજી ગાઢ થવાનું હોય ને એના તત્વ વિચારની સાચી વાત પણ કાનમાં પડે તો ઊંધો તર્ક ચાલે. હા, આ ઊંધો તર્ક, અંદરમાં તર્ક એને આપી દીધો, સમાધાન પણ કરી લીધું, પણ આ સ્વીકાર ન થઈ શકે. મિથ્યાત્વ ગાઢ છે. આ સરળ જીવ ઠીક છે, બરાબર છે, આ વાત સાચી છે, વિચાર કરવા જેવી છે. આ મિથ્યાત્વનો મંદ ઉદય હોય ત્યારે આવો તત્વ વિચાર ઊંડો ચાલે. એ તો ઊંધા તર્ક આપીને, નથી કરવું એ તર્ક આપીને સમાધાન ગમે તે રીતે કરી. શું કરવું આવા લોકોનું? આવા તર્ક આપે એનું વહેતો પ્રવાહ છે, એને પકડવાનું નથી, પકડ્યો તો દુખી. વહેતો પ્રવાહ છે. જ્ઞાતા રહેવું, બોલવું ને જ્ઞાતા રહેવું, આસમાન જમીન નું અંતર છે. જ્ઞાતા રહેવું, બોલવું અને જ્ઞાતા રહેવું એ નથી કેતો જ્ઞાતા રહેવું એ અઘરું કામ છે, જ્ઞાતા રહેવું બોલવું એ સહેલું કામ છે. જ્ઞાતા રહેવું એ સહેલું કામ છે કારણ કે સ્વભાવ છે, અને બોલવું એ અઘરું છે કારણ કે વિભાવ છે. આત્મા કેવી રીતે બોલી શકે? સ્વભાવથી વિપરીત જઈ કેવી રીતે શકે? આ વાત જો લો ને એમ લાગશે કે આ મોક્ષ માર્ગ ખરેખર સરળ માર્ગ છે. રાજમાર્ગ તો આ છે, સાફ સુથરા માર્ગ ને છોડીને ઉબડ-ખાબડ વાળા માર્ગમાં જવા જેવું નથી. જાણી જોઈને અનંતાનુબંધી સંબંધી વિષયની વાસનાઓ જેની અત્યંત મંદ થઈ હોય એ જીવને જ તે મિથ્યાત્વ મંદ થઈ શકે. આ બંને પેરેલલ ચાલે છે. એટલે જયારે તમે કહો ને કે ચારિત્ર તો પછી ખાલી ચારિત્ર પાળવું ને આવી રીતે બસ આ મારું ને આ મારું ને આ મારું ને બોલવું તો બહુ સહેલું છે અને બધા આવી રીતે બોલે છે, કરવું કઈ નથી. તો કે ચારિત્રમાં આ ચારિત્ર આમાં આવે છે, નથી આવતું એમ નહીં. આ કયું ચારિત્ર? અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ સંબંધી જે વિષયોની વાસનાઓ પડી છે એ વાસનાઓ ત્યાં સહજ મંદ પડે છે, એવા જીવને જ બાજુ મિથ્યાત્વ મંદ પડે છે. આ બે પેરેલલ ચાલે છે. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભની
એનો અર્થ શું કે દૂર દૂરના એવા જે ઇન્ટરલિંક વાળા જે કષાયો થતા હતા એ કષાયોમાં જે લંબાણ ચાલતું હતું હવે એવું લંબાણ નથી ચાલતું. તમે પોતે પણ તત્વના વિચાર અભ્યાસ કર્યા પછી તમને આવું થતું હશે કે જે કષાય જે કોઈ વ્યક્તિ તમને કોઈ વાત એવી કહી દે કે એવું ખરાબ કહી દે એવું કઈ બોલી દે એ તમને મહિનાઓ સુધી ચાલતું હતું. હવે તમને અઠવાડિયામાં પછી તમને 2 દિવસમાં હવે તમને કલાકમાં ખબર નથી કોઈ બોલે તો તમે આમ સામે નીકળી જાય. એટલો ઇન્ટેન્સિટીમાં ફરક પડતો જાય છે ને. આ મંદતા બતાવે છે કે કષાયની હવે ધીરે ધીરે મંદતા થઈ રહી છે. ખાસ વાત એ યાદ રહી કે એ કષાય ક્યારે હવે ક્રોધ રૂપે તો ન પરિણમે પણ વેર રૂપે ન બંધાતો હોય. એટલે એ વેર રૂપે જયારે પરિણમે છે, વેર રૂપે એટલે અત્યારે તમને એને કીધું તમારી શક્તિ નથી એની સામે એવું કરવાની બોલવાની, પછી સમય આવતા જોઈ લઈશ. ત્યાં તો લાગે મન ઉદય છે પણ મન નથી. ત્યારે મન તમે ન કર્યું, તમે ચૂપચાપ ઘરે આવતા રહ્યા. મન નથી એ એનાથી પણ તીવ્ર છે જે બોલી દે છે. ખતરનાક ખતરનાક. કારણ કે ગમે ત્યારે અંદરમાં તો ફરવું નહીં. કારણ કે અંદરમાં ચાની કેટલી હોય કેટલી બંધ રાખી છે, ઢાંકણું બંધ છે ઉપરનું, નીચેથી આગ અંદર છે ને એ કારણે હવે તપી તો રહી જ છે, ગરમ તો થઈ જ રહી છે. અને અંદરમાં મરવાનો છે અને આજુબાજુ વાળાને કેટલાય મારવાનો પાછું. એટલે એમ નથી કે ક્રોધ આવે ત્યારે ક્રોધને વ્યક્ત કરી દો, કાઢી નાખો બહાર. ખાસ વાત એ છે કે ક્રોધને અંદર પણ નહીં દબાવો ને ક્રોધને બહાર પણ નહીં કાઢો. ક્રોધ મારું સ્વરૂપ નથી ને હું જ્ઞાયક છું. આ જયારે જ્ઞાનની પર્યાયમાં જણાયું કે હું જ્ઞાયક છું ત્યારે ક્રોધની પર્યાય રહી નહીં, રહ્યું જ નહીં. હવે ગયો, બાકી તો કોઈ છે જ નહીં. બાકી ઉપાય નથી, કોઈ ઉપાય. કારણ કે ક્રોધને અંદર દબાવશો તો પોતે બળશો, ક્રોધને બહાર કાઢશો તો બીજાને બાળશો. અને જૈન ધર્મ કે જીઓ ઓર જીને દો, પોતે ન બળો બીજાને બાળો. આનું નામ છે કે જ્ઞાતારો. અહિંસા થઈ ગઈ. આ અહિંસા થઈ. મહાવીર ને અહિંસા, આ અહિંસા છે. 4 હાથ જમીન જોઈને ચાલો ને આપની કીડી મરી મકોડા મર્યા એ તો ઠીક, આ અંતરની અહિંસા છે. ન્યાય, કોઈ રિએક્શન નહીં. એ પ્રશ્ન જ નથી થતો આમ કેમ, આવું કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ, આમ કેમ. સરખું કરો. આમ કેમ નહીં, આમ જ હોય કેટલો ફરક આવે. આમ કેમ, આમ કેમ માં સંસાર છે ને આમાં જો એમાં મોક્ષ છે. એટલા જ છે, ઘણો ફરક નથી. બધે સ્વીકાર થઈ ગયો, પુરુષાર્થ થઈ ગયો. આમ જ હોય, આમ જ હોય, આમ બરાબર છે, આમ બરાબર છે. ફ્રાન્સમાં એક ગુરુએ એક શિષ્યને, 3 શિષ્ય હતા, એમાં એને 3 શિષ્ય એક સરખી જ ભૂલ કરી. તો પેલા શિષ્ય એ જયારે રિયલ ઘટના ઘટી હતી, પેલા શિષ્યને બોલાવ્યો અને એને ખાલી એટલું જ કીધું કે આ ભૂલ કરી કે આ કરી. ગુરુજી કીધું તારી પાસે આવી ઉમ્મીદ નથી કરી. એ દિવસે સાંજે એને આત્મહત્યા કરી લીધી શિષ્ય. બીજા શિષ્યને કીધું એને 5 વર્ષનો પોતાના સંઘમાંથી બહાર કાઢ્યો. ત્રીજા શિષ્યને કીધું 10 વર્ષ માટે સંઘમાંથી બહાર કાઢ્યો. એટલે કોઈ ગુરુજીને પૂછ્યું તમે આવું કેમ કર્યું? કે સરખી ભૂલ કે મને ખબર હતી કે એ શિષ્ય માટે ખાલી આટલું કેવું ને ઇનફ છે.
એને આ બધું કરવાની જરૂર નથી લાગતી. મને તો ખબર નથી કે આત્મહત્યા સુધી પહોંચે છે, પણ મને ખબર હતી કે આ બધું આટલી સજા આપવાની જરૂર જ નથી. હું એને જાણતો હતો કે એને આટલું કેવું એ પણ ઇનફ છે, તારાથી આ ઉમ્મીદ નથી. એટલે કે તમે આવું કેમ કે પણ આ સ્વરૂપને હું જાણું છું, આનું સ્વરૂપે જાણું છું, આ કે આ આમ હોય, આ રીતે હોય, આ રીતે બધાનું જાણું છું, એટલા માટે. નહીં તો આવું કેમ તમે કર્યું, આવું કેમ કર્યું, કે બધું જેમ કર્યું છે બધું બરાબર કર્યું. કેટલું લાગી ગયું અંદરમાં વિચાર કરો. આપણને રોજ કહે છે ક્યાં લાગે તમારા વગર કઈ સજા આપી છે? 5 વર્ષ 10 વર્ષ કે પછી પરમાનન્ટ? કોઈ જૈન ધર્મ ને ભણનાર નતો એ, પણ તેમ છતાંય તે વાત એ છે કે એ ગુરુની આજ્ઞાને એવી રીતે અંદરમાં શ્રદ્ધામાં લીધી હતી, અને કોઈ ચારિત્રમાં પાછી ભૂલ થઈ પણ ગઈ, પણ પછી એમ લાગ્યું હવે હું મોઢું બતાવું તો ગુરુજીને મોઢું બતાવું કેવી રીતે મારું. એટલા માટે ઘણી વખત આપણને લાગે ને કે કોઈ પણ જીવ પ્રત્યે આ જીવ આટલું ધર્મનું ભણે છે અને છોડી દે, હવે આ જીવ ક્યાં જશે ને શું થશે ને કાંઈ એ કોઈ વિકલ્પમાં ન પડે. બધું બરાબર, એ બરાબર જ છે, જે થઈ રહ્યું છે બધું બરાબર છે. બધું નક્કી છે કે આ કાળમાં આ ભૂમિ પર આટલા જીવોને આ આત્માની વાત કાનમાં પડશે, એનાથી વધારે જીવ નહીં પડે. અને આટલા જીવો એ સાંભળ્યા પછી એનો વિચાર કરશે, વધારે નહીં કરે. અને એ સાંભળ્યા પછી વિચાર કર્યા પછી આટલા જીવ તે સમ્યક દર્શન પામશે, એનાથી વધારે બધું બરાબર જ છે. તો હવે પછી આમાં વિચાર થાય કે આટલા થોડાક વધારે સાંભળી લે તો સારું. કેમ પોસિબલ? એ બધું જ આંકડા સાથે નક્કી છે. એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને વેદનારા અને આત્મક્રિયામાં અડચણ કરનારા છે શલ્ય, શૂળ, કાંટા છે. નિગોદથી લઈને પંચેન્દ્રિય સુધી દરેક જીવ મિથ્યાત્વ ભાવથી પીડિત છે. આમાં એક વાત ખાસ છે, મિથ્યાત્વ શલ્ય આત્માને ભ્રમિત કરીને પોતાપણાથી પોતાને અભાન રાખી પરમાં પોતાપણું કરી ઊંધા રવાડે ચડાવે છે. આ પોતાના સ્વરૂપને ઢાંકનારું છે. આ ઢાંકનારું ક્યાંથી ઢાંક્યું? મિથ્યાત્વ શું કામ કરે છે? આત્માના સ્વરૂપને ઢાંકી દે છે. આત્માનું સ્વરૂપ તો ક્યારેય ઢંકાય નહીં એવું છે, જે પ્રગટ છે. આપણે કહીએ ને પ્રગટ ચૈતન્ય, નિત્ય પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે તો ઢંકાયો ક્યાં? આ ઢંકાવાનો મતલબ જ્ઞાનની પર્યાયમાં નથી, જ્ઞાન પર્યાયમાં. બાકી તો હાજર છે ને. કાલે જ મારા એક વિદ્યાર્થી સાથે હું વાત કરતો હતો, ફોનમાં વાત કરતા કરતા કે ઉભા રહેજો, ગાડીમાં બેસું છું. આવવાનું નહીં, એ ગાડીમાં બેઠા પછી લગભગ 15 મિનિટ સુધી વાત કરતા હતા, ઓફિસે પહોંચવાની તૈયારીમાં. તરત જ પછી કે ડ્રાઈવર જલ્દી ગાડી વાપરીશ લો. એક સેકન્ડ મને એક સેકન્ડ ઉભા રહ્યો, ચાલો ગાડી વાપરીશ લો. ગાડી આમ ખિસ્સા માર નાખ્યો. શું થયું? હમણાં તમને બતાવું. ડ્રાઈવર કે ક્યાં હો ગયા? અરે મોબાઈલ ઘર પે રહી ગયા. મેં તમે વાત કરો છો મારી સાથે? રિયલમાં મને કે આ શું આવું કે? મેં કહું બસ તમારો ટાઈમ થઈ ગયો છે રિટાયર થવાનો. ઓફિસ બંધ કરી તો કીધું હવે તમારો આનો ટાઈમ થઈ ગયો છે. પછી આ જ વાત મેં એમને કીધું આવું જ સ્વરૂપ છે બધું. આવો ખિસ્સા ચેક કરી દીધા, બેગ ચેક કરી કે ઉભા રહેજો ચાલુ રાખજો કે મોબાઈલ ઘરે રહી ગયો છે, ગાડી પાછી થઈ ગઈ. મોબાઈલ ક્યાંય ઢંકાયો નથી, ક્યાંય છુપાયો નથી, પ્રત્યક્ષ છે.
ખાલી જ્ઞાન પર્યાયમાંથી નથી, જ્ઞાન પર્યાયમાંથી નીકળી ગયો છે. આ આત્માનું સ્વરૂપ આ પ્રત્યક્ષ હાજર છે. વસ્તુ વસ્તુમાં ખોવાતી જ નથી, વસ્તુ જ્ઞાનમાંથી ખોવાય છે. અને પ્રાપ્ત ક્યારેય વસ્તુ થતી જ નથી, જ્ઞાનમાં જ પ્રાપ્ત થાય છે, જેને પ્રાપ્ત થઈ એમ કહેવાય છે. આના કારણે અનુભૂતિ સરળ થઈ જાય છે. પછી કે અરે હવે આત્માને ક્યાંથી લાવો, શું કરું, કઈ નહીં. હાજર હાજર છે. અને હાજર છે, કોણ હાજર છે? કોણ હાજર છે? આત્મા. આત્મા હાજર છે. હવે આવું કઈ પર્યાયમાં જાણ્યું? બસ તો આત્મા પણ પ્રાપ્ત થઈ ગયો. કારણ કે જ્ઞાન પર્યાયમાં આત્માનું જણાવવું કે આત્મા હાજર છે, બસ એ તો જાણ્યું ને. કારણ કે ઢંકાતો તો ક્યાં જ્ઞાન પર્યાયમાં. તો જ્ઞાન પર્યાયમાં જણાયો ને. તો જે વસ્તુ તમને આ આત્મા હાજર જ છે એ કેવા માત્રથી જ તે ત્યાં તમને અંદરમાં કે આત્મા ઉપર ઉપયોગ જાય છે. આ આત્મા હાજર છે, હાજર છે એવું જાણવું એ જ હાજરની પ્રાપ્તિ થઈ ગઈ. એટલા માટે જયારે ક્રોધનો ભાવ આવે ને, ક્રોધની અંદર દબાવવાનો નહીં, ક્રોધને બહાર કાઢવો નહીં, ખાલી એટલી જાગૃતિ, બસ આનાથી જુદો હું આત્મા છું. તો કે આત્માનો અનુભવ પછી કે આનાથી જુદો હું આત્મા છું, તો એ ઉપયોગ ગયો ને ત્યાં આત્મામાં, બસ એ જ અનુભવ છે. એ જ અનુભવ છે કે ત્યાં સુધી અનુભવ નતો કે આનાથી જુદો, આનાથી જુદો, એનાથી એટલે ત્યાં હજી ઉપયોગ ત્યાં હતો કે કોનાથી જુદો. અને આનાથી જુદો હું આત્મા છું, કે હું આત્મા છું ત્યારે ઉપયોગ હવે ત્યાં નથી ગયો, જેના જુદો હવે ત્યાં પોતાનામાં ગયો. ત્યાં નાસ્તિથી અસ્થિમાં આવ્યો. હા, પોતા પણ આથી આત્માને અભાન રાખે છે, ઢાંકે છે ને. આ મિથ્યાત્વ. આત્મજ્ઞાન પ્રગટ નથી થતું એના માટે જ્ઞાનાવરણી કર્મ, આપણે કહીએ ને અજ્ઞાન, અજ્ઞાન આત્મા નથી જણાતો, નથી જણાતો, જાણવા માટે તો જ્ઞાનાવરણી કર્મ કીધું ને. પણ નહીં, આત્મા નથી જણાતો એના માટે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત નથી કીધું, દર્શન મોહની કર્મને નિમિત્ત કીધું, મિથ્યાત્વને નિમિત્ત કીધું, કે જેનું કનેક્શન નથી જ્ઞાન સાથે, એનું કનેક્શન તો શ્રદ્ધા સાથે છે ને, દર્શન મોહનીનું. તો આત્માને જાણવા માટે એને કેમ લીધું દર્શન મોહનીને? આના કારણે કે જ્ઞાનાવરણી કર્મના કારણે જ જો એ આત્મા ન જણાતો હોત તો અત્યારે જ્ઞાનાવરણી નો ક્ષયોક્ષમ તો દરેક જીવનો એટલો છે કે આત્માને જાણી શકે. અત્યારે એ વસ્તુ તો બધી પડેલી છે, એ બધી વસ્તુને આપણે જાણી શકીએ છીએ, પણ તમારું ધ્યાન કોઈ એક જ વસ્તુ તરફ હોય તો એ વસ્તુ તરફ તમારું ધ્યાન જાય છે. એટલા માટે નહીં કે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે, ક્ષયોક્ષમ તો આ બધાને જાણવાનું હોય. એ વસ્તુ તમારા ઉપયોગમાં આવી એ જે છે મોહનો ઉદય છે, કે જેના કારણે તમારો ઉપયોગ ત્યાગ્યો છે. એટલે ઉપયોગ જે જવો એ મોહનો ઉદય. આટલો ઢગલો પડેલો છે એમાંથી તમારું નજર ક્યાં ગઈ? જેમાં મોહ હતો ત્યાં ગઈ. મોહ એટલે દર્શન ચારિત્ર મોહ ક્યાંય પણ. માનો કે તમને આમાં રાગ વધારે હતો, આમાં દ્વેષ વધારે હતો, 100 જણા આવ્યા હતા પણ એમાં એક શત્રુ હતો, તમારા બાકી બધા તમે ઓળખતા નતા, તમારો ઉપયોગ સીધો ત્યાં ગયો. જે શત્રુ હતો, દ્વેષ હતો. રાગનો ભાવ હોય, દ્વેષનો ભાવ હોય, કોઈ ભાવ જેમાં હોય, ઉપયોગ ત્યાં જાય છે. શક્તિ તો જાણવાની બધાની એક સાથે હોય છે. એક ક્ષયોક્ષમ છે, એક જ્ઞાનાવરણી કર્મ છે, અને આ મોહનીય કર્મ છે. એટલે એવી રીતે કીધું કે જેમ બધી વસ્તુને જાણવાની શક્તિ છે, પણ જાણ્યું કોને? કે જેમાં રસ હતો. તો એવી કે આત્મા જે નથી જણાતો, હવે નથી જણાતો એની દ્રષ્ટિએ લેવાનું. તો એ કેમ કે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ નથી એટલે નહીં, આ મોહનો ઉદય છે એટલા માટે. હા, એ મિથ્યાત્વના કારણે. એટલે મિથ્યાત્વને લીધું, ત્યાં જ્ઞાનાવરણીને નહીં લીધું. અહીંયા સુધી તો સમજતા કે આ જ્ઞાનાવરણી કર્મની સાહેબ કઈ યાદ નથી, અહીંયા યાદ રાખવાનું કશું છે જ નથી. આત્મા મેળવવામાં કઈ જ્ઞાન નહોતું. કેટલું કેટલું કહેવાય, યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો, આ યાદ ગાથાઓ યાદ રાખો, શ્લોક યાદ રાખો.
બધા ઠીક થઈ જાય. બધું ઠીક થઈ જાય. શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. શ્રદ્ધા જે છે એ અનુસારે જ્ઞાન ને ચારિત્ર પરિણમે છે. એટલે જેવી શ્રદ્ધામાં સમ્યકપણું પ્રગટ થયું કે સમ્યક જ્ઞાન એ જ સમયે, સમ્યક ચારિત્ર એ જ સમયે. હવે એ જ્ઞાન જે સમ્યક જ્ઞાન કીધું ત્યાં સમ્યક જ્ઞાનનો અર્થ એ નથી લેવાનો કેટલું જ્ઞાન, એનો અર્થ એ છે કે કેવું જ્ઞાન. ક્વોન્ટિટી નથી લેવાની, ક્વોલિટી લેવાની છે. કારણ કે ક્વોન્ટિટી જે છે એ રિલેટેડ છે જ્ઞાનાવરણી સાથે અને ક્વોલિટી છે એ રિલેટેડ છે મોહની સાથે. તમે 100 શાસ્ત્ર યાદ કર્યા કે 500 શાસ્ત્ર યાદ કર્યા, 1000 યાદ કર્યા, એ બધું જ્ઞાનાવરણીની કેટેગરીમાં. આત્માને જાણ્યો કે ન જાણ્યો તો કે બસ એ મોહની કેટેગરીમાં. એને એ ક્વોલિટી થઈ. કારણ કે જ્યાં સુધી માનો તમે હજારો શાસ્ત્રો જાણ્યા પણ જ્ઞાન કયું છે? મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન? મિથ્યા જ્ઞાન. કેમ? કારણ કે શ્રદ્ધા ખોટી. આ જાગૃતિ રહેવી છે. કોઈ પણ પ્રયાસ કરતી વખતે જયારે અને તો શું થાય કે જેવી રીતે કોઈ ક્રિયાકાંડમાં અટકી જાય છે ને, એ ક્રિયાકાંડમાં અટકી જાય અને એ મોક્ષ માર્ગને પામવામાં વંચિત રહી જાય. એવી રીતે કોઈ હવે આ શાસ્ત્રને વાંચવાનું ચાલુ કર્યું, હવે આમાં તે એટલો ઊંડો ઉતરી જાય, એવો ઉતરી જાય, એવો ઉતરી જાય કે પછી બહાર કેમ આવવું એવું જાણે જ નહીં. જાય ઊંડો પણ બહાર આવવાનું એ કળા જાણતો હોવો જોઈએ. જ્ઞાન છે જ્ઞાનતકમાં એક વાક્ય લખ્યું છે ને કે સમુદ્રની અંદર જાય તો મોતી મળશે, પણ મોતી એને મળે છે જે અંદર જઈને પાછો બહાર આવે છે. કારણ કે ન આવે તો મોતી નથી મળતો, મોત મળે છે. કે અંદર જવાની કળા તો આવડવી જ જોઈએ, પણ પાછું બહાર આવવાની કળા પણ ખબર હોવી જોઈએ. અભિમન્યુ જેવું થાય. હા, નહીં તો ફરતો જ રહે ચક્રવ્યૂહ થઈ જાય. જતા તો આવડે પણ બહાર હવે કેમ આવવું? અને એ બહાર કોણ નથી આવી શકતા? જેને પહેલેથી એ નિર્ણય નથી કર્યો કે આ પણ બહાર આવવા જેવું જ છે. જયારે કોઈ પણ જીવ આનો અભ્યાસ કરવાનું શરૂ કરે ને ત્યારે ઉપાધિ બુદ્ધિ એવી હોય કે ખરેખર આ તો કરવા જ જેવું છે, કરવા જ જેવું, કરવા જ જેવું છે. એક ક્ષણે વિચારે નથી આવતો કે આમાંથી બહાર આવવાનું છે. જયારે ગયો છે ત્યારે તો ખબર જ નથી કે બહાર આવવાનું છે. તો પછી બહાર આવવા માટે પછી એને વિચાર જ નતો કર્યો, તો અંદર તો રસ પડી જાય. અને એ સ્થિતિમાં પછી કોઈ એને બતાવે કે ભાઈ તું બહાર આવે, ત્યારે બહાર આવવાનું મન ન થાય. એટલા માટે ન થાય કારણ કે ત્યારે બધું જ છૂટે. બધું જ છૂટે એટલે અહંકાર. ત્યારે હું આટલો જાણકાર, આટલા શાસ્ત્રો મને બાયહાર્ટ છે, યાદ છે, એ છૂટે નહીં. એ અહંકાર એટલો પોષાતો હોય, એટલો આનંદ આવતો હોય. જે આનંદ પેલા ધનમાંથી આવતો હતો, હવે ધન કમાવાનું છોડી દીધું છે, હવે જ્ઞાનમાંથી આવે છે. અને એટલા માટે જે આત્માનું જે અતિન્દ્રિય આનંદ છે એ ભોગવવામાં છૂટી ગયો. એટલા માટે આ જાગૃતિ કે ન તો ભોગોમાં અટકે, ન તો ક્રિયાકાંડમાં અટકે, ન તો આવા ક્ષયોક્ષમ જ્ઞાનમાં અટકે. કારણ કે મિથ્યાત્વના કારણે આ ક્યાંક ને ક્યાંક અટકવાની સંભાવના છે. પણ એ જીવને એટલી તકલીફ નથી પડતી જેને આ સ્વભાવનું લક્ષ્ય, સ્વભાવના લક્ષ્ય અંદરમાં પ્રવેશ કર્યો. એ માપે, એ માપતો રહે કે શું આમાં આકુરતા કેટલી થાય છે, આકુરતા કેટલી થાય છે એ માપે. જો આકુરતા થાય છે તો સમજે બસ આ લક્ષ્ય નહીં. કારણ કે સ્વભાવ આ નથી. સ્વભાવ આવો તો આમાં આકુરતા ન હોય. આ સ્વભાવ હોત તો આમાં આકુરતા ન હોય. જ્ઞાન સાથે આનંદ હોય. તો આ જે છે આ ક્ષયોક્ષમ જ્ઞાન છે. ક્ષયોક્ષમ જ્ઞાન એ શું છે? એ જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ્ઞેય છે. અને જ્ઞેય વહેતો પ્રવાહ છે. સમયસારની 31મી ગાથામાં કીધું ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયના વિષયો. ભાવેન્દ્રિય એટલે શું? આ ક્ષયોક્ષમ જ્ઞાન. ભાવેન્દ્રિય એટલે ભોગવવાના ભાવ થોડા છે.
પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાના ભાવનું નામ ભાવેન્દ્રિય નથી. પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાનું નામ નહીં, પણ પાંચ ઇન્દ્રિયના વિષયો જે ઇન્દ્રિયોના નિમિત્તથી જ્ઞાનમાં જણાય છે, અને જે એ ઇન્દ્રિયોના નિમિત્તથી જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય છે. એ જ્ઞાન છે જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, અને એ જ્ઞેય છે. એ જ્ઞેય છે એટલે એ મારી સત્તામાં નથી. હા, જ્ઞાનનું જ્ઞેય છે, એ જ્ઞાનની કેટેગરીમાં નથી આવતો, પરજ્ઞેય છે. પરજ્ઞેય છે. તમારા પાડોશીની ગાડી એટલી સુંદર ગાડી છે, એવી ગાડી મેં તો ક્યાંય જોઈ નથી, બહુ સારી. આ વાક્ય જયારે મેં તમને કીધું, તમને શું લાગ્યું? કઈ નહીં, મારા ક્યાં વખાણ થયા? એટલો પારકી વાત લાગી ને, આમ પારકી જ લાગી ગઈ. હવે હું એ વાત બતાવવા માંગુ છું કે તમારું ક્ષયોક્ષમ જ્ઞાન એટલે એટલું, ત્યારે પણ એવું જ લાગવું જોઈએ કે આ પારકાની ગાડીમાં જેમ લાગ્યું ને, આ પણ એટલું જ પારકું. આ મારી સત્તામાં નથી. મારી સત્તામાં ક્યારેય પણ વહેતો પ્રવાહ ન હોઈ શકે. હું તો સ્થિર. આમાં તારતમ્યતા છે, વધઘટ થાય છે. તમને આના પેલા કેટલું જ્ઞાન હતું, બધું ભૂલાતું જાય છે, યાદ જ નથી રહેતું. અને સ્વર્ગમાં જન્મ થશે તો 3 જ્ઞાન થઈ જશે. એ પણ મારું નહીં, આ વહેતો પ્રવાહ છે. એક ક્ષયોક્ષમ જ્ઞાન વહેતો પ્રવાહ છે, વહેતો પ્રવાહ છે. એ વહેતો પ્રવાહ છે, જે પર્યાય છે તે વહેતો પ્રવાહ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્રિકાળી કેવળ જ્ઞાન, ત્રિકાળી નથી. એ સાદી અનંત તો છે, એક સમયની પર્યાય છે. એ સાદી અનંતો છે, પણ અનાદિ અનંતો નથી. શરૂઆત તો થાય ક્યારે? કેવળ જ્ઞાન પ્રગટે છે ને, પ્રગટે તે હું નહીં, જે ત્રિકાળ પ્રગટ છે તે હું, એ ભગવાન આત્મા છે. આ ભાવ સહિત જેને સમજાય એ જીવને જ આ મિથ્યાત્વનું ભાવ સહિત, અને એ દરેક ક્ષણે ક્ષણે એનો એને અંદરમાં વારંવાર એ બોધ થતો જાય. જેમ પેલા મિથ્યાત્વનો કાંટો ખૂંચતો હતો ને, હવે આ બોધ અંદરમાં પળે થતો જાય. કોઈ વાત કીધી, કઈ વાગ્યું, કઈ થયું, કઈ ખાવા પીવામાં કોઈ વસ્તુ આવી, તમને તરત જ એ વાત જાગૃતિ રહી. હું તો એ જ છું. ક્ષયોક્ષમ જ્ઞાનનું એ જ્ઞેય છે, પરજ્ઞેય છે. એ તો બધા પર સ્વજ્ઞેય પણ સ્વજ્ઞેય વગર પરજ્ઞેયની ખબર જ કઈ રીતે પડે? કેવળી ભગવાન છે ને, પોતાના આત્માને જાણે છે, તો આત્મા પણ આ જ્ઞાનનું જ્ઞેય તો બને જ છે ને. આખું લોકો જ્ઞાનનું જ્ઞેય બને છે, તો આત્મા માટે આત્મા પણ પોતે પણ બને. એટલે પોતે ન બને તો આખું જગત કેમ બને? એટલે આમ કે સ્વજ્ઞેય એ તો પરજ્ઞેય. એટલે જ્ઞેયની અરુચિ ન થાય આનાથી. એટલે એક વાત એ પણ સમજી લેવી, અરે જ્ઞેય તો જોઈએ, અરે જ્ઞેય તો જોઈએ. અરે જ્ઞેય નહીં હોય તો પોતે જ્ઞેય છો ભાઈ. તું તારા જ્ઞાનમાં જણાય કેવી રીતે? એ જ્ઞાનમાં તો જણાય છે ને. હા, તે કે વહેતો પ્રવાહ. કોઈ મને શું કહેશે, કોઈ મારા વિશે બીજાને શું કહેશે, સમાજમાં શું થશે, આ જે બધા જે ભાવ અંદરમાં ઊંડાણમાં પડેલા છે, સ્વભાવના અંદર સમીપ જઈને જયારે વિચાર થાય છે ત્યારે અંદરમાં અહેસાસ થવાનું ચાલુ થઈ જાય છે. બસ હું તો જે છું તે છું, હું જે છું તે છું, હું તો જે છું તે છું.
એ કહેવાનો પણ ભાવ નહીં આવે ત્યારે અંદરમાં એ શાંત સ્વરૂપ એવું અંદર વિચારોમાં આવતા એટલી શાંતપણું એવું પ્રગટ થાય વિચાર કરતા જ. આ વાત હવે તમને કહેવાની મારે શું જરૂર છે કે હું તો જે છું તે છું, કારણ કે એવું કહેવામાં પણ કઈક હજી અંદરમાં એક વિકલ્પ એવો ઉભો થયો ને ત્યારે એવું વિચાર આવે હું તો જે છું તે છું, તમારે જે કહેવું હોય તો ત્યારે એ પણ ભાવ નહીં આવે, કારણ કે એ સમયે પણ એવું લાગે કે આ ક્ષણનો પણ આનંદ છૂટે છે ને પાછો આ કહેવા જાવ એટલો ટાઈમ માટે એ આનંદમાં જ એટલો તૃપ્ત છે કે હવે એ કહેવાનો પણ વિકલ્પ નથી આવતો કોઈને કે હું તો બસ જે છું તે છું. એ બસ એ પોતે પણ એ તે તો તેજ છે, તે તો તેજ છે એ જે ભાવ બતાવ્યો એ તે તો તે છે તે થયું તેમાંથી હવે આવવું જોઈએ ત્યાં હું જ છું પાછો. અત્યારે આપણે થર્ડ પર્સન રૂપે જોઈએ છે કે આત્મા તો જે છે એ જ છે, જે છે એ જ છે, કોઈ ફલાણો ઠીકણો હશે પણ એ હું જ છું, હું તો હું જ છું. પોતા ઉપર એ તો તત્વની શ્રદ્ધા થઈ ગઈ, તે તો તે જ છે તત્વની શ્રદ્ધા થઈ ગઈ, પણ અર્થની શ્રદ્ધા કોણ કરશે? બીજો આવશે. એ હું છું એ તત્વાર્થ શ્રદ્ધા છે, એનું નામ સમ્યક દર્શન છે. એ અર્થની શ્રદ્ધા થઈ અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, નહીં કે તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ કીધું છે. સારી વાત છે, તમે પૂછ્યું એટલે ખુલાસો થઈ ગયો કે એમાં તો માત્ર અને એના વગર પણ આ અર્થની શ્રદ્ધા નકામી છે પાછી. કારણ કે એવા તો ઘણા લોકો છે જે બોલે છે હું તો આત્મા છું, હું તો આત્મા છું, હું તો આત્મા જ છું, તો આત્મા જ. પણ આત્મા એટલે શું? તો એ જાણવું જરૂરી છે કે જ્ઞાયક જે છે તે આત્મા ને તે તો તે છે, એ તત્વની શ્રદ્ધા તે હું છું. તત્વ હંમેશા એ રૂપે જોઈએ. એ તત્વમાં તત વત્તા ત્વ છે, બે શબ્દ છે એમાં. તત વત્તા ત્વ. તત એટલે તે, થર્ડ પર્સન ની જ વાત છે. તત એટલે એમાં હું તો આવતો જ નથી. તત એટલે તે, ત્વ એટલે પણ, તે પણ જેવું સ્વરૂપ છે જેનું વસ્તુનું એવા પણ આ તત્વ. તો સ્વરૂપ છે કે આત્મા જ્ઞાન સ્વભાવવાન છે અને આવા આત્મામાં અનંત ગુણોનો ઘનપિંડ છે. જે જે રીતે બધું આત્માનું સ્વરૂપ બતાવ્યું છે બસ આવું આત્માનું સ્વરૂપ, અને એ તો એ જ છે. બસ આ તત્વની શ્રદ્ધા. પણ એ તો એમાં એકત્વ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અંદરમાં હું પણ એકત્વનું નામ છે ને, ત્યારે એ અર્થની શ્રદ્ધા છે. કારણ કે તે તો તે જ છે એ તો જાણ્યું, એવું તો અત્યારે આપણે બધું જાણતા જ રહીએ છીએ. પણ ત્યાં પાછું કે તેથી મારે છું, તેથી મારે શું એ કરી નાખીએ એટલે ન કરે એના માટે બતાવ્યું તે તો હું જ છું, અને એ સિવાય પછી બાકી બધું છે તેથી મારે છું. એટલે આમાં ભ્રમ થાય છે. કોઈ આનો અર્થ એવી કે તત્વનો અર્થ સમજીને, 7 તત્વ છે એ 7 તત્વનો અર્થ સમજીને, અર્થ એટલે મિનિંગ સમજીને એની શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન છે. એનો અર્થ નથી કે અર્થનો અર્થ ભેદ જ્ઞાન છે, અને તત્વનો અર્થ વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા છે, અર્થનો અર્થ ભેદ વિજ્ઞાન સહિતની શ્રદ્ધા છે. આપણી વસ્તુ શું બતાવી દીધી પણ તે હું છું એ કરવાનું બાકી રહી જાય. ભેદ જ્ઞાન ન થયું ત્યાં એના વગર. બે વાત, બે પર, આમ તો પર તો અનંત છે પણ આ તો ખાલી બે પર વચ્ચે પણ એક ક્ષણ માટે પણ ભેદ ન થાય. બે પર એટલે માનો કે ટેબલ ને ખુરશી, એમાં એક પાર્ટી હવે એક આશા પોતાનું શરીર ને એક બીજાનું શરીર. વિજ્ઞાન કરવામાં એક પાર્ટી સ્વ જોઈએ, એક પાર્ટી સ્વ જોઈએ બરાબર, બીજી એક પાર્ટી પર છે એ પર વચ્ચે ભેદ ન થાય. બે પર વચ્ચે અને સ્વમાં પણ ભેદ ન થાય. બે પર વચ્ચે 3 કામ છે આમાં.
બે પર વચ્ચે ભેદ ન કરવા, સ્વમાં ભેદ ન કરવો, પરમાં ભેદ ન કરવો, સ્વમાં પણ ભેદ ન કરવો, અને સ્વ પર વચ્ચે તો ભેદ જાણવો. આ કરવો એટલે જાણવું, આમાં પણ જાણવું, આમાં પણ જાણવું. કરવાની ભાષા બોલું છું કે બે પર વચ્ચે આ પરમાં ભેદ ન કરવો, સ્વમાં ભેદ ન કરવો અને સ્વ પર વચ્ચે ભેદ કરવો, એનું નામ છે ભેદ જ્ઞાન. કારણ કે પર વચ્ચે ભેદ કર્યો તો થયા રાગ દ્વેષ, સ્વમાં ભેદ કર્યો તો થયા વિકલ્પ, અને સ્વપરમાં ભેદ કર્યો તો થયો નિર્વિકલ્પ. કેમ કે ભાઈ આ પરમાં ભેદ કર્યો કે આ તમારી ગાડી ના મારી ગાડી, આ તો સારી છે, આ તો ખરાબ છે, આ મારુતિ ને આ મર્સિડીઝ, એમાં તો ભાવ થઈ ગયો, રાગ દ્વેષ થશે. પરમાં ભેદ અને સ્વમાં ભેદ, હું તો જ્ઞાન વાળો, દર્શન વાળો છું, ગુણોના ભેદ વિકલ્પો થશે. એટલે સ્વમાં પણ ભેદ નહીં અને પરમાં પણ ભેદ નહીં, અને સ્વ પર વચ્ચે તો ભેદ જ. એનું નામ અર્થની શ્રદ્ધા છે. તો નિગોદથી લઈને પંચેન્દ્રિય સુધી દરેક ભાવ મિથ્યાત્વથી પીડિત છે. બીજું, માયા શલ્યથી આ પોતે જેવો છે તેવો પોતાને દેખાડતો નથી, અને જે દેખાડે છે તેવો પોતે હોતો નથી. સરળતા એનામાં નથી. અંતરમાં બીજું છે, બહારમાં બીજું છે. સત્ય બતાવવામાં સંકોચ થાય છે અહંકારના કારણે. આમાં પણ બધે ડગલે પગલે અહંકાર જ પોષાતું હોય છે. એ તો માયા શું કામ કરે? અંદરમાં હોય એવું બહારમાં બતાવી દે, પણ શું કામ? કે ના, એમાં અહંકાર ક્યાંક પોષાતો હતો ને અહંકાર પછી પોષાતો બંધ થઈ જાય. માન સન્માન મળતું હતું પછી મળતું બંધ થઈ જાય. એટલે આ માયા કરવી જરૂરી છે એવું એને લાગે છે, એટલા માટે છૂટતી નથી. હું એક ભાઈ પાસે બેઠો હતો, ત્યાં એના મિત્ર આવ્યા. એના મિત્રએ એને કીધું કે ચાલ આજે મારી સાથે બહાર ફરવા જઈએ આપણે. હા, મોટા ઉપર કહી દઉં મારે તારી સાથે નથી આવવું, મારી પાસે $20 જ પડ્યા છે અને મારે મારી વાઈફ સાથે ખર્ચ કરવા છે, હું તારી સાથે નહીં આવીશું, સોરી. એની સાથે બેઠો તો એની સાથે એટલી વાત સાંભળીને એમ થયું કે સમયસારનો પાઠી પણ હોય ને, અને જો ખિસ્સામાં $20 પડ્યા હોય કોઈ બોલાવે ને તો એને આ વાત બોલી દેવી. એ હજી મને પેટમાં દુખે છે, જવા દે ને, માથું દુખે છે, એ કેટલું કરશે, પણ ભાઈ જો મારે આવી સ્થિતિ છે, આવો છું, બસ હું નહીં આવી શકું, જા ભાઈ. આ સરળતા જેટલી થી તમે જે આમ છે ને આ છે ભાઈ, કોઈ આમ અંદરમાં જેવું એવું બહારમાં કઈ ઢાંકવા જેવું રહેતું જ નથી. તો વિકલ્પો પણ એવા રહેતા નથી. ખરેખર એક ક્ષણ માટે પણ જો આવું જીવન આપણે જીવીએ ને પ્રેક્ટિકલ, તો એમ લાગે ખરેખર આપણે કેવા હળવા ફૂલ જેવા થઈ ગયા, કઈ રહ્યું નહીં. અંદર બોજો એનો જ છે કે કઈક બતાવવું છે, બીજું છે કઈક બીજું અલગ અલગ. અને એ તો દુઃખનું કારણ બને પાછું. ભવિષ્યમાં કોઈને ખબર પડશે તો, અને એ એક દિવસ નહીં, વર્ષો નહીં, ભવ સુધી પણ આવું અસત્યની પરંપરા ચાલે. તમે પહેલું એક અસત્ય બોલ્યા, બીજું અસત્ય બોલ્યા, ત્રીજું બોલ્યા, ચોથું બોલ્યા, પાંચું બોલ્યા, એવી રીતે એક જ અસત્ય તમે વારંવાર બોલ્યા, અને બીજાની સામે તમે એટલી વાર અસત્ય બોલ્યા, બીજો માને કે ન માને ખબર નથી, પણ તમે માનતા થઈ ગયા કે આ સાચું છે. તમે એમ જ માનતા હો કે આ સાચું છે, અને તમને કોઈ પૂછે ને કે આ અસત્ય પહેલી વાર તમે ક્યારે બોલ્યા, તમને પોતાને જ ખબર નથી ક્યારે બોલ્યો તો, તે આખું જીવન બની ગયું. એટલા માટે જેને યાદ શક્તિ નબળી હોય ને એ લોકો ખોટું ન બોલી શકે. પુષ્પાબેન હું ઘણી વાર સારું છે, કારણ કે સરળ જે યાદ નથી રહેતું તો કેવું એને યાદ રાખવું બહુ જરૂરી છે કે હું આની સામે આ બોલ્યો તો, આની સામે આ બોલ્યો તો, પેલા આનું આ કીધું તું, આનું આ કીધું તું. બરાબર.
ધર્મના 10 લક્ષણમાં તો આવે છે ને, મન મેં હોય તો વચન ઉચ્ચારીએ, વચન હોય તો સંતોષ કરીએ. જ્ઞાની માટે કીધું છે, અજ્ઞાની માટે નથી કીધું. અજ્ઞાની માટે તો એ જ કીધું, મન મેં હોય તો મન મેં રખીએ, વચન આયે તો તનસો ન કરીએ, નહીં તો તોફાન થઈ જાય. પણ અભિપ્રાય તો એ જ રાખવો કે આ તોફાન ન થાય એના લક્ષ્ય આ છે, હજુ એ જ છે. નહીં તો એમ કે ચલો ઠીક છે, તો આમાં તો આપણને કહી દીધું, આપણે તો અજ્ઞાની છે ને આપણે તો મનમાં હોય એવું બહારમાં કહેવાનું જ નહીં, કંઈક બીજું જ કહી દેવાનું. આ સત્ય ઉપર વાત ચાલતી હતી એક જગ્યાએ કે મેં કીધું સત્ય બોલવું જે છે બહુ અઘરું છે, અસત્ય બોલવું બહુ સહેલું છે. કે મુંબઈના કાગડા નહીં, કે મુંબઈમાં કાગડા કેટલા કે 2,32,222 મેં કહી દીધું. આ ખોટું બોલવું હતું કેટલું સહેલું હતું, પણ સાચું બોલવું હોય તો ભણવા જેવું. એટલે એ વાતમાં પછી એ વાત આવી મને કે ખરેખર કે ખોટું બોલવું તો બહુ સહેલું છે, સાચું બોલવામાં બહુ તકલીફ છે. મેં કહ્યું નહીં, સાચું બોલવું જ સહેલું છે. કહી દો ને, મને નથી ખબર કેટલું સહેલું છે સાચું બોલવું. આપણે સાચું જ બોલ્યા છે ને, ખોટું ક્યાં બોલ્યા છે કે હું જાણતો નથી કેટલા કાગડા છે. અહંકાર ને અરે અહંકાર ને વશ થઈને જીવ બસ આ માયા કરે છે, સત્યમાં માર્ગે નથી ચાલતું. માયાશલ્યથી જેવો છે તેવો પોતાને દેખાડતો નથી, અને જે દેખાડે છે તેવો પોતે હોતો નથી. આવી વક્રતાથી કશાય વૃદ્ધિ થાય છે. અમારા ગુરુજી અમને આ દ્રષ્ટાંત આપતા કે એક સત્ય ઘટના એવી ઘટી કે હું મારી ઓફિસમાં બેઠો હતો અને એક વિદ્યાર્થી ના કોઈ ઓળખીતા હતા, એનો મારા પર ફોન આવ્યો. એ વિદ્યાર્થીને એડમિશન લેવું હતું આ સ્કૂલમાં. એટલે એનો ફોન આવ્યો કે સાહેબ કે એક કામ કરજો ને, કે આ છોકરો છે એનું એડમિશન કરવાનું છે અને બહુ નજીકનો છે, કરજો જ તે, આ તો કરવા જેવું છે, આમ તેમ બધી વાત કરી. ને કે મેં કીધું કે ઠીક છે, હું કોશિશ કરીશ, જો જગ્યા ખાલી હશે તો કરી આપીશ. અને પછી બધી વાત થઈ ને ફોન મૂકી દીધો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે સાહેબ થાય તો કરજો, ન થાય તો કાંઈ નહીં. કે કેમ હમણાં તો કે પેલો બાજુમાં બેઠો હતો કે એ વખતે. એટલે કે સારું કામ કરવાનો ભાવ ક્યાં છે? સારું કામ કરવું છું તારા માટે દેખાડવાનો ભાવ. આ જેવું છે એવું દેખાડતો નથી એવું દેખાડે છે. અને એ જ દુઃખ છે. કોરી પાટી થઈ જાય તો બહુ આ માર્ગ સમજવો એના માટે બહુ સરળ છે. આવી વક્રતાથી કશાય વૃદ્ધિ થાય છે અને સ્ત્રી દેહ માદાપણું મળે છે. માયાનું ફળ આ કર્મ થિયોરી છે. બેનશ્રીબેન પણ કહેતા, બેનશ્રીના જ્ઞાન વૈભવમાં કે અમે માયા કરતા તો માયાના ફળમાં આ સ્ત્રી પર્યાય મળી. અંતરમાં બીજું છે, બહારમાં બીજું છે. ગયા ભાવમાં કે એમને અંદરમાં ઈર્ષા થતી. ગુરુદેવ કે ત્યાં આવી રીતે તત્વ ચર્ચા કરતા, એટલું એ બધું એટલું જ્ઞાન, અને અમારથી આવું થતું ને એમ ઈર્ષા થતી કે આવું અમારથી થતું જ નથી, આટલું આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. ધર્મના સંબંધમાં પાછી એનું ફળ અમે ભોગવી રહ્યા છીએ. વિચાર કરો ને તમે, આટલે સુધી અહીંયા પહોંચ્યા એવો જીવ પણ જયારે આવા પ્રકારના ભાવ પોતાના ઉપરથી લઈને ઉપદેશ એવો કાપી લીધો. આ સ્વીકાર કરો. હવે આ સરળતા પાછી કે એની રિપીટેશન ન થાય કે જે પેલા કર્યું છું છે ને એમાં છે. બેન્સિંગ નો જ્ઞાન વૈભવ છે ને એમાં બધું ગયા ભાવમાં કેવી રીતે શું નામ સાથે બધું બતાવ્યું છે.
લાભભાઈ ને દેવાભાઈ ને ફતેહમંદ નામ કુમાર નામના રાજકુમાર ને બધું એ બધાના નામ સાથે બધું બતાવ્યું. શેઠિયાના પુત્ર હતા અને બધું રાજ. નિદાન શલ્ય એ આત્માએ મેળવેલી શુદ્ધિની ઐહિક દુન્યવી પદાર્થમાં લોભમાં વેચી દેવાની નાદાની છે. એ શુદ્ધિને અશુદ્ધિમાં પરાવર્તિત કરાવવાની પામરતા છે. આનો અર્થ એ છે નિદાન શલ્ય ધર્મ સમ્યક દ્રષ્ટિનું એક અંગ છે. નિકાંક્ષિતા કે ધર્મના ફળમાં સંસારના સુખની ઈચ્છા ન કરે. કોઈ પણ માનો કે ધર્મના ફળમાં કોઈ શુભ ભાવ પણ થયા તો એના ફળમાં સંસારના સુખની ઈચ્છા નહીં. ધર્મનું ફળ તો મોક્ષ જ છે. ક્યારેય સંસારનું સુખ ધર્મના ફળમાં ન મળે. ધર્મના ફળમાં ક્યારેય સંસારનું સુખ ન મળે. સંસારનું સુખ મળે તો અધર્મના ફળમાં જ મળે. પુણ્ય નામના અધર્મના ફળમાં. એ ધર્મ ના હોય, એ ધર્મ ન હોય, એ અધર્મ જ હોય. આ સ્વીકાર તો પેલા કરે કે નહીં, આ તો અરે આ મનુષ્ય પર્યાય મળી, આ દેહ મળ્યો, આ મળ્યો, આ મળ્યો, તમે એને અધર્મનું ફળ કહો, આ નહીં કહો. આટલું તો ઉત્તમ મળ્યું, પણ નહીં. જે અનુકૂળતા મળી છે એ ક્યારેય ધર્મના ફળમાં ન મળે. અનુકૂળતા ક્યારેય ધર્મના ફળમાં ન મળે, પ્રતિકૂળતા ક્યારેય ધર્મના ફળમાં ન મળે. ધર્મના ફળમાં તો અનુકૂળ અને પ્રતિકૂળના ભેદ જ જેમાં નથી એવી મુક્તિ મળે. આ અનુકૂળતા પણ બંધન છે ને પ્રતિકૂળતા એ બંધન છે. જે પાપ અને પુણ્યના અનુક્રમે એ રીતે છે. પણ રુચિ પડી લાગે છે એમાં. મનુષ્ય ભાવ બહુ મહિમા વાળો છે, પણ એ ધર્મના ફળમાં નથી મળ્યો. અને જયારે ભગવાનને અધર્મ છૂટી ગયો તો અધર્મનું ફળ છૂટી ગયું, એટલે તો આ મનુષ્ય પણ છૂટી ગયું. કારણ કે અધર્મનું ફળ જેટલું ભોગવવાનું હતું ભોગવાઈ ગયું, મનુષ્ય પણ છૂટી ગયું. કારણ કે અધર્મનું ફળ હતું, ધર્મનું ફળ નહીં છૂટે, કારણ કે અનંત કાળ સુધી રહેશે. જે અધર્મનું ફળ હોય એ જ અનિત્ય હોય, એ છૂટી જવા વાળું હોય. આવી જાગૃતિ જો ક્ષણે ક્ષણે રહે ને કે આ બધું જે મળ્યું, આ જૈન ધર્મ મળ્યો, હિંમત હોવી જોઈએ સમજવાની. જૈન ધર્મ મળ્યો એ ધર્મના ફળમાં નથી મળ્યો. ધર્મના ફળમાં નથી મળ્યો, એ પુણ્યના ફળમાં મળ્યો ને. અને પુણ્ય તે ધર્મ નથી, અધર્મ છે. એક પ્રશ્ન હતો ને કે ગુરુદેવ ને કૃપાળુદેવ ને એ પોતાના જીવનમાં આટલો ધર્મ કર્યો એટલે સ્વર્ગમાં ગયા. એ વાત સાચી કે નહીં? તો પુણ્ય નામનો અધર્મ થયો એટલે આ મનુષ્ય બન્યું. ધર્મનું ફળ મુક્તિ છે. પણ આ જીવ એવા બંધનનું કારણ છે. એવો શુભરાગ કે જે શુભરાગ આત્મજ્ઞાન પ્રગટ થયા પેલા તો આવતો જ નથી, અને એવો શુભરાગ કે જેનું ફળ કેવળ જ્ઞાન પ્રગટ થયા પેલા મળતું નથી. એ શુભરાગ પણ ધર્મ નથી. તે શંકર પ્રકૃતિનો ઉદય કેવળ જ્ઞાન થયા એટલા માટે કે બંધ થાય ત્યાં આત્મજ્ઞાન પછી ને ઉદયમાં આવે કેવળ જ્ઞાન પછી. એવો જે રાગથી એ બંધ થયો ને, આવો રાગ પણ ધર્મ નથી. પોતાને તો કામ આવ્યું છે ને એ પુણ્ય, લોકોને કામ ના. મને એક ભાઈ સજેશન આપ્યું થોડા વખત પેલા કે તમે ઠીક છે એટલું કહી દો કે એવો રાગ ધર્મ નથી, પણ પછી આ અધર્મ છે એમ નહીં કહો. એટલે તમે એમ કહો છો ને ચટકો લાગે છે કે એવો રાગ પણ ધર્મ નથી બરાબર, પણ અધર્મ છે એવું શું કામ કહો છો? અધર્મ પાપ તરીકે લઈ અધર્મ એટલે પાપ, કારણ કે પુણ્ય તો પાપ માન્યું જ નથી ને, પુણ્ય તો અધર્મ માન્યું જ નથી. અધર્મ એટલે પાપ, પુણ્ય અધર્મ કેવી રીતે હોય છે? એટલા માટે મેં તો હજી આ સાંભળવાની હજી હિંમત નથી, તો સમજાતી પેલા તો સ્વીકાર તો કરો. ધર્મ અધર્મ પાપ પુણ્ય કેવું જુદા?
કરો હા. થોડું ખબર પડે કે હા, બસ. ધર્મના ફળમાં મોક્ષ છે, અધર્મના ફળમાં આ સંસાર સંસાર છે. છે. એમાં અધર્મમાં આ પાપ ને પુણ્ય છે. એ બે જ છે અધર્મના. હા, અધર્મ છે, પાપ. પુણ્ય પાપ બંને અધર્મમાં આવે. સાચો. જીવન જીવવાની શૈલી બે થી અલગ અલગ હોય છે. પુણ્યના ઉદયવાળા અને પાપના ઉદયવાળા. આફ્ટર ઓલ તો બધું એક જ છે, સંસાર. સંસાર છે. એટલે આ 3 વાત બતાવી: મિથ્યાત્વ, માયા અને નિદાન. હવે 304મો પ્રશ્ન છે. નિદાન હવે એ જ કે ધર્મના ફળમાં આવી રીતે બાંધે, એ પણ એક કાંટો છે. એ કાંટો છે એનો અર્થ શું? આમાં થોડો ખુલાસો તમને આવતી વખતે વિસ્તારથી કહીશ થોડું, કે દરેકે દરેક ક્ષણે જે કંઈ પણ ભાવ આવે છે ને, એ ભાવમાં ઉપાધિ બુદ્ધિ એવી પડેલી હોય છે કે ભાવનું ફળ ભોગવવાની પણ ત્યાં ભાવના અંદરમાં વાસના ક્યાંક ને ક્યાંક પડેલી હોય. આ કરું છું એનું કંઈક તો મળશે. મેં કીધું ને તમને, આટલું આ ઘર આપી દઉં, ચલો આ ઘર, પણ એમાં કંઈક પુણ્ય તો બંધાશે કે નહીં? અમને કયું બંધાશે? કોને? કાર્ય કરે એમાં ફળ એ અંદરમાં એ જ છે. પેલો આજે તમને 1 કરોડ રૂપિયા હું આપું છું દાનમાં, મારે નામ નથી જોતું, કઈ ખ્યાતિ નથી જોતી, કશું તો ખાલી મને 1,05,000 જેથી એટલું બતાવજો કે આમાં કયું પુણ્ય બંધાણું હશે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક એને એ નથી સમજવું કે દાનનું ફળ શું છે. દાનનું ફળ શું છે એ સમજવું તો એમ પૂછે કે 100 કરોડ કોઈ આપે તો એનું ફળ કેટલું? આ તો એનું 1 કરોડ આપ્યા તો એનું ફળ કેટલું એ બતાવો મને. જે શુભભાવ થાય છે, એ શુભભાવ થાય એમાં ઉપાધિ બુદ્ધિ ન માનીને, એને હે બુદ્ધિ ન માની, એમાં ઉપાધિ બુદ્ધિ માની આવી બધી ધારણાઓ કરી રાખી. આમ મળે છે આમ તો સારું, આમ મળે તો સારું, આમ થાય તો સારું, આમ થાય તો સારું. આ બહુ કે બસ હવે તો બીજું કઈ નહીં. કોઈ પરમાત્માનો યોગ થાય બસ, ભગવાનનો યોગ થાય તો સારું, મુનિનો યોગ થાય તો સારું, ભાવલિંગની મુનિનો યોગ થાય તો સારું. આ ભાવ છે ને, આ પચાવવાની તાકાત હોવી જોઈએ. હું જે વાક્ય હવે તમને કહું છું, ભાવલિંગની મુનિનો યોગ થાય તો સારું. એક એ ભાવના છે, એ ભાવના છે, એ ભાવના છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઉં તો આ પણ એક નિદાન છે કે તમે હજી પણ આ પુણ્યનું જે પુણ્યના ફળનું કંઈક ફળ જે મળવાનું છે, ફળમાં એની અપેક્ષા ક્યાંક નહીં બાંધી રાખી છે. તમે એને એટલી વધારે પ્રાયોરિટી આપી દીધી છે અને પોતાને ઓછી પ્રાયોરિટી આપી છે. કારણ કે સત્તા સ્વરૂપ જે હાજર છે એ હોવા છતાં પણ તમે એના ભાવો છે એ મને મળે છે. આ અધૂરાપણું તમારા અંદર પોતે ખાલીપો જે છે ને, એ ખાલીપો બતાવે છે. અને ખાલીપોને તમે ભરવા માંગો છો, એ કોઈ બહારથી અંદરનો ખાલીપો ભરવા માંગો છો જે ન ભરી શકે, જે ભરાઈ ન શકે. પોતાનો સ્વભાવ પરિપૂર્ણ છે, જે અહીંયા જ છે, ખાલીપો નથી, પરિપૂર્ણ છે. એનો અસ્વીકાર છે, એટલા માટે એનાથી હું પોતાને ભરવાનો ભાવ આવ્યો છે. અને એક જ વાત છે, આફ્ટર ઓલ જયારે આટલા સુધી તમે પહોંચ્યા છો એટલે આ વાત તમને હવે કહું છું, નહીં તો ન કે કોઈ વ્યક્તિ જો ભૌતિક સુખ સુવિધાથી પોતાનો ખાલીપો ભરવા માંગે છે, તો કોઈ વ્યક્તિ આ શાસ્ત્ર વાંચનથી પોતાનો ખાલીપો ભરવા માંગે છે, તો કોઈ ભાવલિંગી મુનિને કોઈ એનાથી વધારે આગળ ગયો તો કે બસ તીર્થંકરનો યોગ, હવે તો ભગવાનની બાજુમાં જ રહો. પણ પોતાને પરાધીન હજી અંદરમાં માન્યો છે કે પર વગર મારું કેવી રીતે થશે, હું પોતે પરિપૂર્ણ છું. અને એટલી વાતની જાગૃતિ તો પછી ભાવલિંગી પ્રદર્શન કરવા જવું કે નહીં. અરે પોતાને પરિપૂર્ણ માને ને એટલું પણ માને છે, દીકરો અમેરિકાથી મળવા આવશે તો અંદર તો આવવાનો જ નથી, બહાર જ બેસવાનો છે. કારણ કે અંદર તો બિલકુલ પરિપૂર્ણતા જ છે, જગ્યા ક્યાં છે ખાલી. તો એ જાણે કે તીર્થંકરનો યોગ થાય તો તીર્થંકર ત્યાં બહારમાં જ બેઠા હશે, અંદરમાં તો પરિપૂર્ણતા છે. આ શ્રદ્ધાને લઈને જો જાય તો ખોટું તો ખોટું નથી. એટલે ગણધર દેવ પણ ત્યાં ભગવાનની બાજુમાં છે જ તે ને, પણ એ ખબર છે કે હું પરિપૂર્ણ છું, આનાથી પૂર્ણ નથી. એક સિદ્ધાંત આવી આ વાત તમને કહું છું એટલે ખાસ મેં તમને કીધું કે હે તમે આ ગુરુ પાસે જવાય ના પડો. ગુરુ એનો અર્થ એમ નથી ગુરુ પાસે, તમે પોતે પરમાત્મા છો,
અને પરમાત્મા ગુરુની શોધમાં ફરે એ જાણીને થોડુંક અમને આમ એ સહજ પ્રક્રિયા થઈ જાય વિચારી જવાનું. પરમાત્મા ગુરુની શોધમાં ફરે એટલે એટલો તો પેલા સ્વીકાર થાય હું પરિપૂર્ણ છું, પરિપૂર્ણ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહિતવસાય